જય શ્રી રામ મિત્રો. શ્રી રામચરિતમાનસ માસ પારાયણ 26મા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જે કાળ સ્વરૂપ છે, દુષ્ટોના સમૂહરૂપી વનને ભસ્મ કરનાર અગ્નિ છે, ગુણોના ધામ અને જ્ઞાન ઘન છે, અને શિવજી તથા બ્રહ્માજી પણ જેમની સેવા કરે છે તેમનાથી વેર કેવો? એટલે વેર ત્યજીને તેમને જાનકીજી સોંપી દો અને કૃપાનિધાન પરમ સ્નેહી શ્રીરામજીનું ભજન કરો. રાવણને તેના વચન બાણ સમાન લાગ્યા. તે બોલ્યો, અરે અભાગ્યા, મોં કાળું કરીને અહીંથી નીકળી જા. તું વૃદ્ધ થઈ ગયો છે, નહીતર તો તને મારી જ નાખત. હવે મારી આંખોને પોતાનું મોં ન બતાવ. રાવણના વચન સાંભળીને તેણે માલ્યવાને પોતાના મનમાં એવું અનુમાન કર્યું કે આને કૃપાનિધાન શ્રીરામજી હવે મારવા જ ઈચ્છે છે. રાવણે દુર્વચન કહેતા જ માલ્યવાન ઊભો થઈને ચાલ્યો ગયો. ત્યારે મેઘનાદ ક્રોધપૂર્વક બોલ્યો, સવારે મારો ચમત્કાર જોજો. હું ઘણું બધું કરીશ. થોડું શું કહું? જે કંઈ વર્ણન કરીશ થોડુંક જ હશે. પુત્રના વચન સાંભળીને રાવણને ભરોસો આવી ગયો. તેણે પ્રેમની સાથે તેને ખોળામાં બેસાડી દીધો. વિચાર કરતાં કરતાં જ સવાર પડી ગઈ. વાનર પાછા ચારેય દરવાજે જઈ ચોંટ્યા. વાનરોએ ક્રોધ કરીને દુર્ગમ કિલ્લાને ઘેરી લીધો. નગરમાં ઘણો જ શોર બકોર મચી ગયો. રાક્ષસ અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને દોડ્યા અને તેમણે કિલ્લા પરથી પર્વતોના શિખરો ગબડાવ્યા. તેમણે પર્વતોના કરોડો શિખરો ગબડાવ્યા. અનેક પ્રકારે ઘોડા ચાલવા લાગ્યા. તે ઘોડા એવા ગરજે છે કે જેમ વજ્રપાત થયો હોય, વીજળી પડી હોય, અને યોદ્ધાઓ એવા ગરજે છે જાણે પ્રલયકાળના વાદળ હોય. વિકટ વાનર યોદ્ધા ભીડાય છે, કપાઈ જાય છે, તેમના શરીર જર્જર થઈ જાય છે, તો પણ તે થાકતા નથી. તેઓ પર્વત ઉઠાવીને કોટ પર ફેંકે છે. રાક્ષસ ત્યાં ને ત્યાં માર્યા જાય છે. મેઘનાદે કાનેથી એવું સાંભળ્યું કે વાનરોએ આવીને ફરી કિલ્લો ઘેરી લીધો છે. ત્યારે તે વીર કિલ્લા પરથી ઉતર્યો અને ડંકો વગાડીને એમની સામે ચાલ્યો. મેઘનાદે પોકારીને કહ્યું, સમસ્ત લોકોમાં પ્રસિદ્ધ ધનુર્ધર કૌશલાધીશ બંને ભાઈ ક્યાં છે? નલ, નીલ, દ્વિવિદ, સુગ્રીવ અને બળની સીમા અંગદ અને હનુમાન ક્યાં છે? ભાઈથી દ્રોહ કરનારો વિભીષણ ક્યાં છે? આજે હું સર્વેને અને એ દુષ્ટને તો હઠપૂર્વક મારી નાખીશ. આમ કહીને તેણે ધનુષ પર કઠિન બાણોનું સંધાન કર્યું અને અત્યંત ક્રોધ કરીને તેને કાન સુધી તાણ્યું. તે બાણોના સમૂહ છોડવા લાગ્યો જાણે ઘણા જ પાંખોવાળા સર્પ દોડી જઈ રહ્યા હોય. આમ તેમ વાનર પડતા દેખાવા લાગ્યા. તે સમયે કોઈ પણ એની સામે ન થઈ શક્યા. રીંછ વાનર આમ તેમ ભાગી છૂટ્યા. સૌને યુદ્ધની ઈચ્છા ભૂલાઈ ગઈ. રણભૂમિમાં એવો એકેય વાનર કે રીંછ ન દેખાયો કે જેને એને પ્રાણ માત્ર અવશેષ ન કરી દીધો હોય. પછી તેણે સર્વેને 10 બાણ માર્યા. વાનરવીર પૃથ્વી પર ઢળી પડ્યા. બળવાન અને ધીર મેઘનાદ સિંહની સમાન નાદ કરીને ગરજવા લાગ્યો. સમસ્ત સેનાને બેહાલ જોઈને પવનસુત હનુમાન ક્રોધ કરીને એવા દોડ્યા જાણે સ્વયં કાળ દોડી આવતો હોય. તેમણે તરત એક ભારે પર્વત ઉખાડી લીધો અને ઘણા જ ક્રોધની સાથે તેને મેઘનાદ પર નાખ્યો. પર્વતને આવતો જોઈને તે આકાશમાં ઉડી ગયો. તેના રથ, સારથી અને ઘોડા સર્વે નષ્ટ થઈ ગયા. હનુમાનજી તેને વારંવાર પડકારે છે, પણ તે નજીક નથી આવતો, કારણ કે તે એમના બળનો મર્મ જાણતો હતો. પછી મેઘનાદ શ્રી રઘુનાથજીની પાસે ગયો અને તેમના પ્રતિ અનેકો પ્રકારના દુર્વચનોનો પ્રયોગ કર્યો. વળી તેણે એમના ઉપર અસ્ત્ર શસ્ત્ર તથા અન્ય સર્વે હથિયાર ચલાવ્યા. પ્રભુએ ખેલમાં જ સર્વેને કાપી નાખ્યા. શ્રી રામજીનો પ્રતાપ જોઈને તે મૂર્ખ ખસિયાણો પડી ગયો અને અનેક પ્રકારની માયા કરવા લાગ્યો. જેમ કોઈ નાનકડા સર્પના બચ્ચાને હાથમાં લઈને ગરુડને બીવડાવે અને એનાથી ખેલ કરે. શિવજી અને બ્રહ્માજી સુદ્ધા નાના મોટા સર્વે જેમની અત્યંત બળવાન માયાના વશમાં છે, નીચ બુદ્ધિ નિશાચર તેમને પોતાની માયા બતાડે છે. આકાશમાં ઊંચે ચડીને તે બહુ જ અંગારા વરસાવવા લાગ્યો. પૃથ્વીમાંથી જળની ધારાઓ પ્રકટ થવા લાગી.
અનેક પ્રકારના પિશાચ તથા પિશાચણીઓ નાચી નાચીને મારો મારો, કાપો કાપોનો અવાજ કરવા લાગ્યા. તે ક્યારેક તો વિષ્ઠા, પાચ, લોહી, વાળ અને હાડકાં વરસાવતો હતો અને ક્યારેક ઘણા જ પથ્થર ફેંકતો હતો. પછી તેણે ધૂળ વરસાવીને એવું અંધારું કરી દીધું કે પોતાનો જ ફેલાવેલો હાથ સૂઝતો નહોતો. માયા જોઈને વાનર અકળાઈ ઉઠ્યા. તેઓ વિચારવા લાગ્યા કે આ પ્રમાણે તો સર્વેનું મરણ આવી બન્યું. આ કૌતુક જોઈને શ્રીરામજી મલકાયા. તેમણે જાણી લીધું કે સર્વે વાનર ભયભીત થઈ ગયા છે. ત્યારે શ્રીરામજીએ એક જ બાણથી બધી માયા કાપી નાખી, જેમ સૂર્ય અંધકારના સમૂહને હરી લે છે. તત્પશ્ચાત તેમણે કૃપા ભરેલી દ્રષ્ટિથી વાનર રીછુની સામે જોયું, જેનાથી તે એવા પ્રબળ થઈ ગયા કે રણમાં રોકવા છતાંય તે રોકાતા ન હતા. શ્રીરામજીની આજ્ઞા માગીને અંગદ આદિ વાનરોની સાથે હાથમાં ધનુષ બાણ લીધેલા શ્રી લક્ષ્મણજી ક્રુદ્ધ થઈને બોલ્યા. તેમના લાલ નેત્રો છે, પહોળી છાતી અને વિશાળ ભુજાઓ છે. હિમાચલ પર્વતની સમાન ઉજ્જવળ શરીરે કંઈક લાલાશ ધારણ કરી છે. અહીં રાવણે પણ મોટા મોટા યોદ્ધા મોકલ્યા, જે અનેક અસ્ત્ર શસ્ત્ર લઈને દોડ્યા. પર્વત, નખ અને વૃક્ષરૂપી હથિયાર ધારણ કરેલા વાનર શ્રી રામચંદ્રજીનો જય પોકારીને દોડ્યા. વાનર અને રાક્ષસ સર્વે જોડીથી જોડી ભીડાઈ ગયા. અહીં અને ત્યાં બંને બાજુ જયની ઈચ્છા ઓછી ન હતી, અર્થાત પ્રબળ હતી. વાનર તેમને મુક્કા અને લાતોથી મારે છે, દાંતોથી કરડે છે. વિજયશીલ વાનર તેમને મારીને પાછા ધમકાવે પણ છે. મારો મારો, પકડો પકડો, પકડીને મારી નાખો, માથું તોડી નાખો અને ભુજાઓ પકડીને ઉખાડી નાખો. નવે ખંડોમાં આવો અવાજ ભરાઈ રહ્યો છે. પ્રચંડ ધડ અહીં તહીં દોડી રહ્યા છે. આકાશમાં દેવતાજન આ કૌતુક જોઈ રહ્યા છે. તેમને ક્યારેક ખેદ તો ક્યારેક આનંદ થાય છે. લોહી ખાડાઓમાં ભરાઈ ભરાઈને જામી ગયું છે અને તેના પર ધૂળ ઉડીને પડી રહી છે, જાણે અંગારાના ઢગલા પર રાખ છવાઈ રહી હોય. ઘાયલ વીર એવા શોભે છે જેમ વિકસેલ ખાખરાના વૃક્ષ. લક્ષ્મણ અને મેઘનાદ બંને યોદ્ધા અત્યંત ક્રોધ કરીને એકબીજાથી ભીડાય છે. એકબીજાને કોઈને જીતી નથી શકતા. રાક્ષસ છળ બળ અને અનીતિ કરે છે ત્યારે ભગવાન અનંતજી ક્રોધિત થયા અને તેમણે તરત એના રથને તોડી નાખ્યો અને સારથીના ટુકડા ટુકડા કરી નાખ્યા. શેષજી લક્ષ્મણજી તેના પર અનેક પ્રકારે પ્રહાર કરવા લાગ્યા. રાક્ષસના પ્રાણ માત્ર શેષ રહી ગયા. રાવણ પુત્ર મેઘનાદે મનમાં અનુમાન કર્યું કે હવે તો પ્રાણ સંકટ આવી પડ્યું, આ મારા પ્રાણોને હરી લેશે. ત્યારે તેણે વીરઘાતીની શક્તિ ચલાવી. તે તેજપૂર્ણ શક્તિ લક્ષ્મણજીની છાતીમાં વાગી. શક્તિ લાગવાથી તેમને મૂર્છા આવી ગઈ. ત્યારે મેઘનાદ ભય ત્યજીને તેમની પાસે ચાલ્યો ગયો. મેઘનાદ સમાન 100 કરોડ અગણિત યોદ્ધા તેમને ઉંચકી રહ્યા છે, પરંતુ જગતના આધાર શ્રી શેષજી લક્ષ્મણજી તેમનાથી કેમ ઉંચકાય? ત્યારે તે લજાઈને ચાલ્યા ગયા. શિવજી કહે છે, હે ગિરિજે સાંભળો, પ્રલયકાળમાં જેના શેષ નાગના ક્રોધની અગ્નિ 14 ભુવનોને તુરત જ બાળી નાખે છે અને દેવો, મનુષ્યો તથા સમસ્ત ચરાચર જીવ જેમની સેવા કરે છે, તેમને સંગ્રામમાં કોણ જીતી શકે છે? આ લીલાને એ જ જાણી શકે છે જેના પર શ્રીરામજીની કૃપા હોય. સંધ્યા થવાથી બંને બાજુઓની સેનાઓ પાછી વળી. સેનાપતિ પોતપોતાની સેનાઓ સંભાળવા લાગ્યા. વ્યાપક બ્રહ્મ, અજય, સંપૂર્ણ બ્રહ્માંડના ઈશ્વર અને કરુણાની ખાણ શ્રી રામચંદ્રજીએ પૂછ્યું, લક્ષ્મણ ક્યાં છે? ત્યાં સુધીમાં હનુમાન એમને લઈ આવ્યા. નાના ભાઈને આ દશામાં જોઈને પ્રભુને ઘણું જ દુઃખ થયું. જાંબવાને કહ્યું, લંકામાં સુષેણ વૈદ્ય રહે છે, તેને લઈ આવવા માટે કોણે મોકલવામાં આવે? હનુમાનજી નાનું રૂપ ધરીને ગયા અને સુષેણને તેના ઘર સાથે તુરત જ ઉઠાવી લઈ આવ્યા. સુષેણે આવીને શ્રી રામજીના ચરણારવિંદોમાં શીશ નમાવ્યું. તેણે પર્વત અને ઔષધનું નામ બતાવ્યું અને કહ્યું કે, હે પવનપુત્ર, ઔષધિ લેવા જાઓ. શ્રી રામજીના ચરણ કમળોને હૃદયમાં રાખીને પવનપુત્ર હનુમાનજી પોતાનું બળ વખાણીને, અર્થાત હું હમણાં લઈ આવું છું એમ કહીને ચાલ્યા. ત્યાં એક ગુપ્તચરે રાવણને આ રહસ્યના સમાચાર આપ્યા.
પછી રાવણ કાલનેમીના ઘેર આવ્યો. રાવણે તેને સઘળો મર્મ જણાવ્યો. કાલનેમીએ સાંભળ્યું અને વારંવાર માથું પીટ્યું. તેણે કહ્યું, તમારા જોતજોતામાં જેણે નગર બાળી નાખ્યું તેનો માર્ગ કોણ રોકી શકે છે? શ્રી રઘુનાથજીનું ભજન કરીને તમે પોતાનું કલ્યાણ કરો. હે નાથ, જૂઠો બકવાસ વાદ વિવાદ છોડી દો. નેત્રોને આનંદ આપનારા નીલકમળ સમાન સુંદર શ્યામ શરીરને પોતાના હૃદયમાં રાખો. હું તું ભેદભાવ અને મમતારૂપી મૂઢતાને ત્યાગી દો. મહામોહ અજ્ઞાનરૂપી રાત્રિમાં સૂઈ રહ્યા હો તો જાગી ઉઠો. જે કાળરૂપી સર્પનો ભક્ષક છે, ક્યાંક સ્વપ્નમાં પણ રણમાંથી જીતી શકાય છે? તેની આ વાતો સાંભળી રાવણ ઘણો જ ક્રોધિત થયો. પછી કાલનેમીએ મનમાં વિચાર કર્યો કે આના હાથે મરવા કરતાં શ્રી રામજીના દૂતના હાથે જ મરવું ઠીક છે. આ દુષ્ટ તો પાપ સમૂહોમાં રત છે. તે મનમાં ને મનમાં એવું કહીને ચાલ્યો અને માર્ગમાં માયા રચી. તળાવ, મંદિર અને સુંદર બાગ બનાવ્યો. હનુમાનજીએ સુંદર આશ્રમ જોઈને વિચાર્યું કે મુનિને પૂછીને જળ પી લઉં, જેથી થાક દૂર થઈ જાય. રાક્ષસ ત્યાં કપટનો વેશ બનાવીને બિરાજમાન હતો. તે મૂર્ખ પોતાની માયાથી માયાપતિના દૂતને મોહિત કરવા ઈચ્છતો હતો. મારુતિએ તેની પાસે જઈને શીશ નમાવ્યું. તે શ્રી રામજીના ગુણની કથા કહેવા લાગ્યો. તે બોલ્યો, રાવણ અને રામમાં મહાન યુદ્ધ થઈ રહ્યું છે. રામજી જીતશે તેમાં સંશય નથી. હે ભાઈ, હું અહીંયા રહીને સર્વે જોઈ રહ્યો છું. મને જ્ઞાન દ્રષ્ટિનું ઘણું મોટું બળ છે. હનુમાનજીએ તેની પાસે જળ માંગ્યું તો તેણે કમંડળ આપી દીધું. હનુમાનજીએ કહ્યું, થોડા જળથી હું તૃપ્ત થવાનું નથી. ત્યારે તે બોલ્યો, તળાવમાં સ્નાન કરીને તુરત જ પાછા આવો તો હું તમને દીક્ષા આપું, જેનાથી તમે જ્ઞાન પ્રાપ્ત કરો. તળાવમાં પ્રવેશ કરતાં જ એક મગરીએ અકળાઈને એ જ સમયે હનુમાનજીનો પગ પકડી લીધો. હનુમાનજીએ તેને મારી નાખી. ત્યારે તે દિવ્ય દેહ ધારણ કરીને વિમાને ચડીને આકાશમાં ચાલી. તેણીએ કહ્યું, હે વાનર, હું તમારા દર્શનથી પાપ રહિત થઈ ગઈ. હે તાત, શ્રેષ્ઠ મુનિનો શાપ મટી ગયો. હે કપી, આ મુનિ નથી, ઘોર નિશાચર છે. મારું વચન સત્ય માનો. આમ કહીને જેવી તે અપ્સરા ગઈ કે તેવા જ હનુમાનજી નિશાચરની પાસે ગયા. હનુમાનજીએ કહ્યું, હે મુનિ, પહેલાં ગુરુ દક્ષિણા લઈ લો, પછી આપ મને મંત્ર આપજો. હનુમાનજીએ તેના માથાને પૂંછમાં વીંટાળીને એને પછાડી દીધો. મળતી વેળાએ તેણે પોતાનું રાક્ષસી શરીર પ્રકટ કર્યું. તેણે રામ રામ કહીને પ્રાણ છોડ્યા. આ એના મુખમાંથી રામ નામનું ઉચ્ચારણ સાંભળીને હનુમાનજી મનમાં હરખાઈને ચાલ્યા. તેમણે પર્વતને જોયો પણ ઔષધ ન ઓળખી શક્યા. પછી હનુમાનજીએ તરત જ પર્વતને જ ઉખાડી લીધો. પર્વત લઈને હનુમાનજી રાત્રિએ જ આકાશ માર્ગે દોડી નીકળ્યા અને અયોધ્યાપુરીની ઉપર પહોંચી ગયા. ભરતજીએ આકાશમાં અત્યંત વિશાળ સ્વરૂપ જોયું. ત્યારે મનમાં અનુમાન કર્યું કે આ કોઈ રાક્ષસ છે. તેમણે કાન સુધી ધનુષને ખેંચીને ફણા વિનાનું બાણ માર્યું. બાણ વાગતાં જ હનુમાનજી રામ રામ રઘુપતિ ઉચ્ચારણ કરતાં કરતાં મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યા. પ્રિય વચન રામ નામ સાંભળીને ભરતજી ઉઠીને દોડ્યા અને ઘણી ઉતાવળથી હનુમાનજીની પાસે આવ્યા. હનુમાનજીએ વ્યાકુળ જોઈને એમને હૃદય ચાપી દીધા. ઘણી રીતે જગાડ્યા પણ તે જાગતા ન હતા. ત્યારે ભરતજીનું મુખ ઉદાસ થઈ ગયું. તે મનમાં ઘણા દુઃખી થયા અને નેત્રોમાં વિષાદના આંસુઓનું જળ ભરીને આ વચન બોલ્યા, જે વિધાતાએ મને શ્રીરામથી વિમુખ કર્યો તેણે જ ફરી આ ભયાનક દુઃખ પણ આપ્યું. જો મન, વચન અને શરીરથી શ્રીરામજીના ચરણ કમળોમાં મારો નિષ્કપટ પ્રેમ હોય અને જો શ્રી રઘુનાથજી મારા પર પ્રસન્ન હોય તો આ વાનર થાક અને પીડાથી રહિત થઈ જાય. આ વચન સાંભળતા જ કપિરાજ હનુમાનજી કૌશલપતિ શ્રી રામચંદ્રજીનો જય હો કહેતા ઉઠીને બેઠા. ભરતજીએ વાનર હનુમાનજીને હૃદય ચાપી દીધા. તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં આનંદ તથા પ્રેમના આંસુઓનું જળ ભરાઈ આવ્યું. રઘુકુલ તિલક શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને ભરતજીના હૃદયમાં પ્રીતિ સમાતી નહોતી. ભરતજી બોલ્યા, હે તાત, નાના ભાઈ લક્ષ્મણ તથા માતા જાનકી સહિત
સુખ નિદાન શ્રી રામજીના કુશળ કહો. હનુમાનજીએ સંક્ષેપમાં સર્વે કથા કહી. સાંભળીને ભરતજી દુઃખી થયા અને મનમાં પસ્તાવા લાગ્યા. હા દેવ, હું જગતમાં કેમ જન્મ્યો? પ્રભુના એક પણ કાર્યમાં કામ ન આવ્યો. પછી અવસર જાણીને મનમાં ધીરજ ધરીને બળવીર ભરતજીએ હનુમાનજીને કહ્યું, હે તાત, તમને જવામાં મોડું થશે અને સવાર થતાં જ કાર્ય બગડી જશે. માટે તમે પર્વત સહિત મારા બાણ પર ચડી જાઓ. હું તમને ત્યાં મોકલી આપું જ્યાં કૃપાના ધામ શ્રી રામજી છે. ભરતજીની આ વાત સાંભળીને એકવાર તો હનુમાનજીના મનમાં અભિમાન ઉત્પન્ન થયું કે મારા ભારથી બાણ કેવી રીતે ચાલશે. પરંતુ પછી શ્રી રામચંદ્રજીના પ્રભાવનો વિચાર કરીને તેઓ ભરતજીના ચરણોની વંદના કરીને હાથ જોડીને બોલ્યા, હે નાથ, હે પ્રભુ, હું આપનો પ્રતાપ હૃદયમાં રાખીને તુરત જ જતો રહીશ. એમ કહીને આજ્ઞા પામીને અને ભરતજીના ચરણોની વંદના કરી હનુમાનજી ચાલ્યા. ભરતજીના બાહુબળ, શીલ, સુંદર સ્વભાવ, ગુણ અને પ્રભુના ચરણોમાં અપાર પ્રેમની મનમાં ને મનમાં પ્રશંસા કરતા મારુતિ શ્રી હનુમાનજી જઈ રહ્યા છે. ત્યાં લક્ષ્મણજીને જોઈને શ્રીરામજી સાધારણ માનવ સ્વભાવ અનુસાર વચન બોલ્યા. અડધી રાત વીતી ચૂકી, હનુમાન ન આવ્યા. આમ કહીને શ્રીરામજીએ નાનાભાઈ લક્ષ્મણજીને ઉંચકીને હૃદય ચાપી દીધા અને બોલ્યા, હે ભાઈ, તમે મને ક્યારેય દુઃખી જોઈ શકતા નહોતા. તમારો સ્વભાવ કાયમથી કોમળ હતો. મારા હિત માટે તમે માતા પિતાને છોડી દીધા અને વનમાં ઠંડી, ગરમી અને હવા સર્વે સહન કર્યું. હે ભાઈ, તે પ્રેમ હવે ક્યાં છે? મારા વ્યાકુળતાપૂર્ણ વચન સાંભળીને ઉઠતા કેમ નથી? જો હું જાણતો હોત કે વનમાં ભાઈનો વિયોગ થશે તો હું પિતાના વચન, જેને માનવા મારા માટે પરમ કર્તવ્ય હતું, તે પણ ન માનત. પુત્ર, ધન, સ્ત્રી, ઘર અને પરિવાર એ જગતમાં વારંવાર આવે અને જાય છે, પરંતુ જગતમાં સહોદર ભાઈ વારંવાર નથી મળતું. હૃદયમાં આવો વિચાર કરીને હે તાત, જાગો. જેમ પાંખો વિના પક્ષી, મણી વિના સર્પ અને સૂંઢ વિના શ્રેષ્ઠ હાથી અત્યંત દીન થઈ જાય છે, હે ભાઈ, જો ક્યાંક જળ દેવ મને જીવિત રાખે તો તમારા વિના મારું જીવન પણ એવું જ હશે. સ્ત્રીને માટે પ્રિય ભાઈને ખોઈને હું કયું મોં લઈને અવધ જઈશ? હું જગતમાં બદનામી જ ભલે સહી લેત કે રામમાં કંઈ પણ વીરતા નથી જે સ્ત્રીને ખોઈ બેઠા. સ્ત્રીની હાનિથી આ હાનિને જોતા કોઈ વિશેષ ક્ષતિ તો ન હતી. હવે તો હે પુત્ર, મારું નિષ્ઠુર અને કઠોર હૃદય આ અપયશ અને તમારો શોક બંનેને સહન કરશે. હે તાત, તમે પોતાની માતાના એક અદ્વિતીય પુત્ર છો અને એના પ્રાણધાર છો. આવા પુત્રને સર્વે પ્રકારથી સુખ આપનારો અને પરમ હિતકારી જાણીને તેમણે તમારો હાથ પકડીને મને સોંપ્યા હતા. હું હવે જઈને તેમને શું ઉત્તર આપીશ? હે ભાઈ, તમે ઉઠીને મને શીખવાડતા કેમ નથી? શોકથી છોડાવનારા શ્રીરામજી અનેક પ્રકારે શોક કરી રહ્યા છે. તેમના કમળની પાંખડી સમાન નેત્રોથી વિષાદના આંસુઓનું જળ વહી રહ્યું છે. શિવજી કહે છે, હે ઉમા, શ્રી રઘુનાથજી એક અદ્વિતીય અને વિયોગ રહિત છે. ભક્તો પર કૃપા કરનારા ભગવાને લીલા કરીને મનુષ્યની દશા બતાવી છે. પ્રભુના લીલા માટે કરવામાં આવેલા પ્રલાપને કાનેથી સાંભળીને વાનરોના સમૂહ વ્યાકુળ થઈ ગયા. એટલામાં જ હનુમાનજી આવી ગયા, જેમ કરુણ રસના પ્રસંગમાં વીર રસનો પ્રસંગ આવી ગયો હોય. શ્રી રામજી હર્ષિત થઈને હનુમાનજીને ગળે મળીને ભેટ્યા. પ્રભુ પરમ સુજ્ઞ અર્થાત ચતુર અને અત્યંત જ કૃતજ્ઞ છે. પછી વૈદ્યે સુષેણે તરત જ ઉપાય કર્યો, જેથી લક્ષ્મણજી હર્ષિત થઈને ઉઠીને બેઠા. પ્રભુભાઈને હૃદય ચાપીને ભેટ્યા. રીંછ અને વાનરોના સમૂહ સર્વે હરખાઈ ગયા. હનુમાનજીએ વૈદ્યને પાછા તે જ પ્રમાણે ત્યાં પહોંચાડી દીધા, જે રીતે તેઓ તેમને અગાઉ લઈ આવ્યા હતા. આ સમાચાર જ્યારે રાવણે સાંભળ્યા ત્યારે તેણે અત્યંત વિષાદથી વારંવાર માથું કૂટ્યું. તે વ્યાકુળ થઈને કુંભકર્ણની પાસે ગયો અને ઘણા જ ઉપાય કરીને તેને જગાડ્યો. કુંભકર્ણ જાગ્યો, ઉઠીને બેઠો. તે એવો દેખાય છે જાણે સ્વયં કાળ જ શરીર ધારણ કરીને બેઠો હોય. કુંભકર્ણે પૂછ્યું, હે ભાઈ, કહો તો, તમારા મુખ કેમ સુકાઈ રહ્યા છે? જે પ્રમાણે સીતાને હરી લાવ્યો હતો તે સઘળી કથા અભિમાની રાવણે કહી. પછી કહ્યું, હે તાત,
વાનરોએ સર્વે રાક્ષસ મારી નાખ્યા. મોટા મોટા યોદ્ધાઓનો પણ સંહાર કરી નાખ્યો. દુર્મુખ, દેવશત્રુ, મનુષ્ય ભક્ષક નરાંતક, ભારે યોદ્ધા અતિકાય અને અકંપન તથા મહોદર આદિ અન્ય સર્વે રણધીર વીર રણભૂમિમાં માર્યા ગયા. પછી રાવણના વચન સાંભળીને કુંભકર્ણ વિલાપ કરીને દુઃખી થઈને બોલ્યો, અરે મૂર્ખ, જગતજનની જાનકીને હરી લાવીને હવે તું કલ્યાણ ઈચ્છે છે? હે રાક્ષસ રાજ, તે ઠીક નથી કર્યું. હવે આવીને મને કેમ જગાડ્યો? હે તાત, હજી પણ અભિમાન છોડીને શ્રી રામજીને ભજો તો કલ્યાણ થશે. હે રાવણ, જેમના હનુમાન જેવા સેવક છે તે શ્રી રઘુનાથજી શું સામાન્ય મનુષ્ય છે? હાય ભાઈ, તે ખોટું કર્યું જે પહેલાં જ આવીને મને આ હાલ ન સંભળાવ્યો. હે સ્વામી, તમે એ પરમ દેવનો વિરોધ કર્યો જેના શિવ, બ્રહ્મા આદિ દેવો સેવક છે. નારદ મુનિએ મને જે જ્ઞાન કહ્યું હતું તે હું તને કહેત, પણ હવે તો સમય જતો રહ્યો. હે ભાઈ, હવે તો અંતિમ વાર બાથ ભીડીને મને ભેટી લો. હું જઈને પોતાના નેત્રોને સફળ કરું. ત્રણેય તાપને છોડાવનાર શ્યામ શરીર, કમળ નેત્ર શ્રીરામજીના જઈને દર્શન કરું. શ્રી રામચંદ્રજીના રૂપ અને ગુણોનું સ્મરણ કરીને તે એક ક્ષણ માટે પ્રેમમાં મગ્ન થઈ ગયો. પછી રાવણે કરોડો ઘડા મદિરા અને અનેક પાડા મંગાવ્યા. પાડા ખાઈને અને મદિરા પીને તે વજ્રઘાત અર્થાત વીજળી પડવા સમાન ગરજ્યો. મદથી ચોર રણના ઉત્સાહથી પૂર્ણ કુંભકર્ણ કિલ્લો છોડીને ચાલ્યો. સેના પણ સાથે ન લીધી. તેને જોઈને વિભીષણ આગળ આવ્યા અને એના ચરણોમાં નમીને પોતાનું નામ સંભળાવ્યું. નાના ભાઈને ઉઠાડીને એને હૃદયે ચાપી દીધો અને શ્રી રઘુનાથજીનો ભક્ત જાણીને તે તેના મનને પ્રિય લાગ્યો. વિભીષણે કહ્યું, હે તાત, પરમ હિતકારી સલાહ અને વિચાર કહેવાથી રાવણે મને લાત મારી. તે જ ગ્લાનીને લીધે હું શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યો આવ્યો. દીન જોઈને પ્રભુના મનને હું ઘણો પ્રિય લાગ્યો. કુંભકર્ણે કહ્યું, હે પુત્ર સાંભળ, રાવણ તો કાળને વશ થઈ ગયો છે. તે શું હવે ઉત્તમ શિખામણ માની શકે છે? હે વિભીષણ, તું ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. હે તાત, તું રાક્ષસ કુળનું ભૂષણ થઈ ગયો. હે ભાઈ, તે પોતાના કુળને દેદીપ્યમાન કરી દીધું જે શોભા અને સુખના સમુદ્ર શ્રી રામજીને ભજ્યા. મન, વચન અને કર્મથી કપટ છોડીને રણધીર શ્રીરામજીનું ભજન કરજે. હે ભાઈ, હું કાળને વશ થઈ ગયો છું. મને પોતાનું પારકું નથી સૂચતું, માટે હવે તમે જાઓ. ભાઈના વચન સાંભળીને વિભીષણ પાછા ફર્યા અને ત્યાં આવ્યા જ્યાં ત્રિલોકીના ભૂષણ શ્રીરામજી હતા. વિભીષણે કહ્યું, હે નાથ, પર્વત સમાન વિશાળ દેહવાળો રણધીર કુંભકર્ણ આવી રહ્યો છે. વાનરોએ જ્યારે કાનોથી આટલું સાંભળ્યું ત્યારે તે બળવાન કિલકિલાટ કરીને દોડ્યા. વૃક્ષ અને પર્વત ઉખાડીને ઊંચકી લીધા અને દાંત કટકટાવીને તેની ઉપર નાખવા લાગ્યા. રીંછ, વાનર એક વારમાં જ કરોડો પર્વતોના શિખરોથી તેના પર પ્રહાર કરે છે, પરંતુ એનાથી ન તો તેનું મન જ વાળ્યું અને ન શરીર જ ટાળે ટળ્યું. જેમ આંકડાના ફળોના પ્રહારથી હાથી પર કંઈ પણ અસર થતી નથી. પછી હનુમાનજીએ તેમને એક મુક્કો માર્યો, જેથી તે વ્યાકુળ થઈને પૃથ્વી પર ઢળી પડ્યો અને માથું પીટવા લાગ્યો. પછી તેણે ઊભા થઈને હનુમાનજીને માર્યા. તેઓ ચક્કર ખાઈને તુરત જ પૃથ્વી પર પડી ગયા. પછી તેણે નલ નીલને પૃથ્વી પર પછાડી દીધા અને બીજા યોદ્ધાઓને પણ જ્યાં ત્યાં પછાડીને નાખી દીધા. વાનર સેના નાસવા લાગી. સર્વે અત્યંત ભયભીત થઈ ગયા. કોઈ સામે નથી આવતું. સુગ્રીવ સાથે અંગદાદી વાનરોને મૂર્છિત કરીને પછી તે અપરિમિત બળની સીમા કુંભકર્ણ વાનરરાજ સુગ્રીવને બગલમાં દબાવીને ચાલ્યો. શિવજી કહે છે, હે ઉમા, શ્રી રઘુનાથજી એવી જ નરલીલા કરી રહ્યા છે જેમ ગરુડ સર્પોના સમૂહમાં ભળીને રમતો હોય. જે બ્રહ્મરના ઈશારા માત્રથી વિના પરિશ્રમે કાળને પણ ખાઈ જાય છે, તેને શું આવી લડાઈ શોભા આપે છે? ભગવાન આ દ્વારા જગતને પવિત્ર કરનારી તે કીર્તિ પ્રસરાવશે જેને ગાઈ ગાઈને મનુષ્ય ભવસાગરમાંથી તરી જશે. મૂર્છા જતી રહી ત્યારે મારુતિ નંદન હનુમાનજી જાગ્યા અને પછી તેઓ સુગ્રીવને શોધવા લાગ્યા. સુગ્રીવની એ મૂર્છા દૂર થઈ ત્યારે તે મરદા સમાન થઈને ખસકી ગયા. બગલમાંથી નીચે પડી ગયા કુંભકર્ણે તેમને મૃત જાણ્યા.
તેમણે કુંભકર્ણના નાક કાન દાંતેથી કરડી લીધા અને પછી ગરજીને આકાશની બાજુ ચાલ્યા ત્યારે કુંભકર્ણે જાણ્યું. કુંભકર્ણે સુગ્રીવનો પગ પકડીને તેમને પૃથ્વી પર પછાડી દીધા. પછી સુગ્રીવે ઘણી સ્ફૂર્તિથી ઉઠીને તેને માર્યો અને પછી બળવાન સુગ્રીવ પ્રભુની પાસે આવ્યા અને કહ્યું, કૃપાનિધાન, પ્રભુનો જય હો, જય હો, જય હો. નાક કાન કપાયા એવું મનમાં જાણીને ઘણી ગ્લાનિ થઈ અને તે કુંભકર્ણ ક્રોધ કરીને પાછો આવ્યો. એક તો તે સ્વાભાવિક રૂપે જ ભયંકર હતો અને પાછો નાક કાન વિનાનો થવાથી અધિક ભયાનક થઈ ગયો. તેને જોતાં જ વાનરોની સેનામાં ભય ઉત્પન્ન થઈ ગયો. રઘુવંશ મણીનો જય હો, જય હો, જય હો એવો પોકાર કરીને વાનર હો હો કરીને દોડ્યા અને સર્વે એકી સાથે તેના પર પર્વત અને વૃક્ષોના સમૂહ ફેંક્યા. રણના ઉત્સાહમાં કુંભકર્ણ વિપરીત થઈને તેમની સામે એમ ચાલ્યો જાણે ક્રોધિત થઈને કાળ આવી રહ્યો હોય. તે કરોડ કરોડ વાનરોને એકી સાથે પકડી પકડીને ખાવા લાગ્યો. તે એના મુખમાં એવી રીતે પેસવા લાગ્યા જાણે પર્વતની ગુફામાં તીડ સમાઈ રહ્યા હોય. કરોડો વાનરોને પકડીને તેણે શરીરથી મસળી નાખ્યા. કરોડોને હાથેથી મર્દન કરી પૃથ્વીની ધૂળમાં મેળવી દીધા. પેટમાં ગયેલા રીંછ અને વાનરોની પંક્તિને પંક્તિ તેના મુખ, નાક અને કાનના માર્ગેથી નીકળીને ભાગી રહી છે. રણના મદમાં ઉન્મત્ત રાક્ષસ કુંભકર્ણ એ પ્રમાણે ગર્વિત થયો જાણે વિધાતાએ તેને સમસ્ત વિશ્વ અર્પણ કરી દીધું હોય અને તેને તે કોળીઓ કરી જશે. સર્વ યોદ્ધા નાસી ગયા. તે પાછા વાળવા છતાં વળતા નથી. આંખોથી તેમને કંઈ સૂઝતું નથી. એ પોકારવાથી સાંભળતા નથી. કુંભકર્ણે વાનર સેનાને રમણ ભમણ કરી દીધી. આ સાંભળીને રાક્ષસ સેના પણ દોડી. શ્રી રામચંદ્રજીએ જોયું કે પોતાની સેના વ્યાકુળ છે અને શત્રુની અનેક પ્રકારની સેના આવી ગઈ છે. ત્યારે કમળનયન શ્રી રામજી બોલ્યા, હે સુગ્રીવ, હે વિભીષણ અને હે લક્ષ્મણ, સાંભળો. તમે સેનાને સંભાળજો. હું આ દુષ્ટના બળ અને સેનાને જોઉં છું. હાથમાં સારડંગ ધનુષ અને કમરમાં ભાથો સજીને શ્રી રઘુનાથજી શત્રુ સેનાનું દમન કરવા ચાલ્યા. પ્રભુએ પહેલાં તો ધનુષનો ટંકાર કર્યો, જેનો ભયાનક નાદ સાંભળતા જ શત્રુદળ બહેરું થઈ ગયું. પછી સત્ય પ્રતિજ્ઞ શ્રી રામજીએ 1,00,000 બાણ છોડ્યા. તે એવા ચાલ્યા જાણે પાંખવાળા કાળ સર્પ ચાલ્યા હોય. આમ તેમ ઘણા જ બાણ ચાલ્યા, જેનાથી ભયંકર રાક્ષસ યોદ્ધા કપાવા લાગ્યા. તેમના ચરણ, છાતી, માથું અને ભુજદંડ કપાઈ રહ્યા છે. ઘણા જ વીરોના 100 ટુકડા થઈ જાય છે. ઘાયલ ચક્કર ખાઈને પૃથ્વી પર ઢળી રહ્યા છે. ઉત્તમ યોદ્ધા પાછા સંભાળીને ઉઠે છે અને લડે છે. બાણ વાગતા જ તેઓ મેઘની જેમ ગરજે છે. ઘણા જ તો કઠિન બાણોને જોઈને જ નાસી જાય છે. મુંડ વિનાના પ્રચંડ રૂંડ અર્થાત ધડ દોડી રહ્યા છે અને પકડો પકડો, મારો મારોના નાદ કરતા ચીસો પાડી રહ્યા છે. પ્રભુના બાણોએ ક્ષણ માત્રમાં ભયાનક રાક્ષસોને કાપી નાખ્યા. પછી તે સર્વે બાણ પાછા ફરીને શ્રી રઘુનાથજીના ભાથામાં પેસી ગયા. કુંભકર્ણે મનમાં વિચારી જોયું કે શ્રી રામજીએ ક્ષણ માત્રમાં રાક્ષસી સેનાનો સંહાર કરી નાખ્યો. ત્યારે તે મહાબલી વીર અત્યંત ક્રોધિત થયો અને તેણે ગંભીર સિંહનાદ કર્યો. તે ક્રોધ કરીને પર્વત ઉખાડી લે છે અને જ્યાં ભારે ભારે વાનર યોદ્ધા હોય છે ત્યાં ફેંકી દે છે. મોટા મોટા પર્વતોને આવતા જોઈને પ્રભુએ તેમને બાણોથી કાપીને ધૂળ સમાન કરી નાખ્યા. પછી શ્રી રઘુનાથજીએ ક્રોધ કરીને ધનુષને તાણીને ઘણા જ અત્યંત ભયાનક બાણ છોડ્યા. તે બાણ કુંભકર્ણના શરીરમાં પેસીને પાછળથી એ પ્રમાણે આરપાર નીકળી જાય છે કે તેમને ખબર જ નથી પડતી. જાણે વીજળીઓ વાદળમાં સમાઈ જાય છે. તેના કાળા શરીરમાંથી વહેતું રુધિર એવી શોભા આપે છે જાણે કાજળના પર્વતમાંથી ગેરુના ઝરણા વહી રહ્યા હોય. તેને વ્યાકુળ જોઈને રીંછ વાનર દોડ્યા. તે જેવા નજીક આવ્યા કે તરત જ તે હસ્યો અને ઘોર નાદ કરીને ગરજ્યો તથા કરોડ કરોડ વાનરોને પકડીને તે ગજરાજની જેમ તેમને પૃથ્વી પર પછાડવા લાગ્યો અને રાવણની આણ વર્તાવા લાગ્યો. આ જોઈને રીંછ વાનરોના ટોળા એવા ભાગ્યા જાણે દીપડાને જોઈને ઘેટાના ટોળા. શિવજી કહે છે, હે ભવાની, વાનર રીંછ વ્યાકુળ થઈને આર્તવાણીથી પોકારતા નાસવા માંડ્યા. તેઓ કહેવા લાગ્યા, આ રાક્ષસ દુર્ભિક્ષ અર્થાત દુકાળ સમાન છે, જે હવે વાનરકુળ રૂપી દેશમાં પડવા ઈચ્છે છે. હે કૃપારૂપી જળને ધારણ કરનારા મેઘરૂપી શ્રીરામ,
હે ખરના શત્રુ, હે શરણાગતના દુઃખ હરનારા, રક્ષા કરો, રક્ષા કરો. કરુણા ભર્યા વચન સાંભળતા જ ભગવાન ધનુષ બાણ સજાવીને ચાલ્યા. મહાબળશાળી શ્રી રામજીએ સેનાને પોતાની પાછળ કરી દીધી અને તેઓ એકલા ક્રોધપૂર્વક ચાલ્યા. તેમણે ધનુષ ખેંચીને 100 બાણનું સંધાન કર્યું. બાણ છૂટ્યા અને તેના શરીરમાં સમાઈ ગયા. બાણો વાગતા જ તે ક્રોધે ભરાઈને દોડ્યો. તેના દોડવાથી પર્વત ડગમગાવા લાગ્યા, પૃથ્વી હલવા લાગી. તેણે એક પર્વત ઉખાડી લીધો. રઘુકુલ તિલક શ્રી રામજીએ તેની તે ભુજા જ કાપી નાખી. પછી ડાબા હાથમાં પર્વત લઈને દોડ્યો. પ્રભુએ તેની તે ભુજા પણ કાપીને પૃથ્વી પર પાડી નાખી. ભુજાઓ કપાઈ જવાથી તે દુષ્ટ એવી શોભા પામવા લાગ્યો જેમ પાંખ વિનાનું મંદરાચલ પર્વત હોય. તેણે ઉગ્ર દ્રષ્ટિથી પ્રભુને જોયા, જાણે ત્રણેય લોકને ગળી જવા માંગતો હોય. તે ઘણા જોશથી ચિત્કાર કરીને મોં ફાડીને દોડ્યો. આકાશમાં સિદ્ધો અને દેવતા ડરીને હા હાય હા હાય આ પ્રમાણે પોકારવા લાગ્યા. કરુણા નિદાન ભગવાને દેવતાઓને ભયભીત જાણ્યા. ત્યારે તેમણે ધનુષને કાન સુધી તાણીને રાક્ષસના મુખને બાણોના સમૂહથી ભરી દીધું. તોય તે મહાબલી પૃથ્વી પર ન પડ્યો. મુખમાં બાણ ભરેલો તે પ્રભુની સામે દોડ્યો, જાણે કાળરૂપી સજીવ બાથો જ આવી રહ્યો હોય. ત્યારે પ્રભુએ ક્રોધ કરીને તીક્ષ્ણ બાણ લીધું અને તેના માથાને ધડથી જુદું કરી નાખ્યું. તે માથું રાવણની સામે જઈને પડ્યું. તેને જોઈને રાવણ એવો વ્યાકુળ થયો જેમ મણીના છૂટી જવાથી સર્પ. કુંભકર્ણનું પ્રચંડ ધડ દોડ્યું, જેનાથી પૃથ્વી ધસી પડતી હતી. ત્યારે પ્રભુએ કાપીને એના 2 ટુકડા કરી નાખ્યા. વાનર રીંછ અને નિશાચરોને પોતાની નીચે દબાવતા તે 2 ટુકડા પૃથ્વી પર એવા પડ્યા જેમ આકાશમાંથી 2 પર્વત પડ્યા હોય. તેનું તેજ પ્રભુ શ્રી રામચંદ્રજીના મુખમાં સમાઈ ગયું. આ જોઈને દેવો અને મુનિઓ સર્વેને આશ્ચર્ય થયું. દેવો નગારા વગાડતા, હરખાતા અને સ્તુતિ કરતા અનેક ફૂલો વરસાવી રહ્યા છે. સ્તુતિ કરીને સર્વે દેવો ચાલ્યા ગયા. એ જ વખતે દેવર્ષિ નારદ આવ્યા. આકાશમાં ઉપરથી તેમણે શ્રીહરિના સુંદર વીર રસયુક્ત ગુણ સમૂહનું ગાન કર્યું, જે પ્રભુના મનને ઘણું જ ગમ્યું. મુનિ આ કહીને ચાલ્યા ગયા કે હવે દુષ્ટ રાવણને શીઘ્ર હણો. તે વખતે શ્રી રામચંદ્રજી રણભૂમિમાં આવીને અત્યંત સુશોભિત થયા. અતુલનીય બળવાન કૌશલપતિ શ્રી રઘુનાથજી રણભૂમિમાં શોભાયમાન છે. મુખ પર પરસેવાના ટીપા છે. કમળ સમાન નેત્રો કંઈક લાલ થઈ રહ્યા છે. શરીર પર રક્તના કણ છે. બંને હાથોથી ધનુષબાણ ફેરવી રહ્યા છે. ચારેકોર રીંછ વાનર સુશોભિત છે. તુલસીદાસજી કહે છે કે પ્રભુની આ શોભાનું વર્ણન શેષજી પણ નથી કરી શકતા, જેમના 1000 મુખ છે. શિવજી કહે છે, હે ગિરિજે, કુંભકર્ણ જે નીચ રાક્ષસ અને પાપની ખાણ હતો, તેને શ્રી રામજીએ પોતાનું પરમધામ આપી દીધું. માટે તે મનુષ્ય નિશ્ચય જ મંદબુદ્ધિ છે, જે શ્રી રામજીને નથી ભજતો. દિવસનો અંત થઈ બંને સેનાઓ પાછી ફરી. આજના યુદ્ધમાં યોદ્ધાઓને ઘણો થાક લાગ્યો, પણ શ્રી રામજીની કૃપાથી વાનર સેનાનું બળ એ પ્રકારે વધી ગયું જેમ ઘાસ પામીને અગ્નિ અધિક વધી જાય છે. ત્યાં રાક્ષસ દિવસ રાત આ પ્રમાણે ઘટતા જઈ રહ્યા છે, જે પ્રમાણે પોતાના જ મુખેથી કહેવાથી પુણ્યો ઘટી જાય છે. રાવણ ઘણો વિલાપ કરી રહ્યો છે. વારંવાર ભાઈ કુંભકર્ણનું માથું કાળજે ચાપે છે. સ્ત્રીઓ તેના ઘણા ભારે તેજ અને બળના વખાણ કરીને હાથોથી છાતી કૂટી કૂટીને રોઈ રહી છે. તે સમયે મેઘનાદ આવ્યો અને તેણે અનેક કથાઓ કહીને પિતાને સમજાવ્યા. એણે કહ્યું, કાલે મારો પુરુષાર્થ જોજો. અત્યારે હું શું મોટાઈ કરું? હે તાત, હું પોતાના ઈષ્ટદેવથી જે બળ અને રથ પામ્યો હતો, તે બળ અને રથ હજી સુધી મેં આપને દેખાડ્યા ન હતા. આ પ્રમાણે ડીંગ મારતા સવાર થઈ ગયું. લંકાના ચારેય દરવાજા ઉપર ઘણા જ વાનર આવી પહોંચ્યા. અહીં કાળ સમાન વીર વાનર રીંછ છે અને ત્યાં અત્યંત રણધીર રાક્ષસ. બંને બાજુના યોદ્ધા પોતપોતાના જય માટે લડી રહ્યા છે. હે ગરુડ, તેમના યુદ્ધનું વર્ણન કરી શકાતું નથી. મેઘનાદ તેજપૂર્વક માયામય રથ પર ચડીને આકાશમાં ચાલ્યો ગયો અને અટ્ટહાસ્ય કરીને ગરજ્યો, જેથી વાનરોની સેનામાં ભય છવાઈ ગયો. તે શક્તિ, ત્રિશૂળ, તલવાર, કૃપાણ આદિ અસ્ત્ર-શસ્ત્ર અને વજ્ર આદિ અનેક આયુધ ચલાવવા તથા ફરસા, પરીઘ, પથ્થર આદિ નાખવા અને ઘણા જ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો.
આકાશમાં દસેય દિશાઓમાં બાણ છવાઈ ગયા, જાણે મઘા નક્ષત્રના વાદળોએ રમઝટ લગાવી દીધી હોય. પકડો, પકડીને મારો, આ શબ્દ કાનથી સંભળાઈ રહ્યા છે, પણ જે મારી રહ્યો છે તેને કડી નથી શકાતો. પર્વત અને વૃક્ષોને લઈને વાનર આકાશમાંથી દોડીને જાય છે, પણ તેને જોઈ શકતા નથી, તેથી દુઃખી થઈ પાછા આવે છે. મેઘનાદે માયાના બળથી અટપટી ખીણો, માર્ગો અને પર્વત કંદરાઓ અને બાણોના પિંજરા બનાવી દીધા. હવે ક્યાં જઈએ? આ વિચારીને રસ્તો ન પામીને વાનર વ્યાકુળ થઈ ગયા, જાણે પર્વત ઇન્દ્રની કેદમાં પડ્યા હોય. મેઘનાથે મારુતિ, હનુમાન, અંગદ, નીલ અને નલ આદિ સર્વે બળવાનોને વ્યાકુળ કરી દીધા. પછી તેણે લક્ષ્મણજી, સુગ્રીવ અને વિભીષણને બાણોથી મારીને તેમના શરીરોને જર્જરિત કરી દીધા. પછી તે શ્રી રઘુનાથજીથી લડવા લાગ્યો. તે જે બાણ છોડે છે તે સર્પ થઈને વાગે છે. જે સ્વતંત્ર, અનંત, એક અખંડ અને નિર્વિકાર છે, તે ખરના શત્રુ શ્રી રામજી લીલાથી નાગપાસના વશમાં થઈ ગયા, એટલે તેમાં બંધાઈ ગયા. શ્રી રામચંદ્રજી સદા સ્વતંત્ર, અદ્વિતીય ભગવાન છે. તે નટની જેમ અનેક પ્રકારના બનાવટી ચરિત્ર કરે છે. રણની શોભાને માટે પ્રભુએ પોતાને નાગપાશમાં બંધાવી લીધા, તેથી દેવોને મોટો ભય થયો. શિવજી કહે છે, હે ગિરિજે, જેમનું નામ જપીને મુનિ ભાવ એટલે કે જન્મ મૃત્યુની ફાંસીને કાપી નાખે છે, તે સર્વવ્યાપક અને વિશ્વ નિવાસ અર્થાત વિશ્વના આધાર પ્રભુ કદીએ બંધનમાં આવી શકે છે? હે ભવાની, શ્રીરામજીની આ સગુણ લીલાઓના વિષયમાં બુદ્ધિ અને વાણીના બળથી તર્ક નિર્ણય કરી શકાય નહીં. આવો વિચાર કરી જે તત્વજ્ઞાની અને વિરક્ત પુરુષ છે તે સર્વે તર્ક છોડીને શ્રીરામજીનું ભજન જ કરે છે. મેઘનાદે સેનાને વ્યાકુળ કરી નાખી. પછી તે પ્રગટ થઈ ગયો અને દુર્વચન કહેવા લાગ્યો. તેથી જામવાને કહ્યું, અરે દુષ્ટ, ઊભો રહે. આ સાંભળીને તેનો ક્રોધ ઘણો વધ્યો. અરે મૂર્ખ, મેં વૃદ્ધ જાણીને તને છોડી દીધો હતો. અરે અધમ, હવે તું મને જ લલકારવા લાગ્યો છે? આવું કહીને તેણે ચમકતું ત્રિશૂળ ચલાવ્યું. જામવાન તે જ ત્રિશૂળને હાથમાં પકડીને દોડ્યા અને તેને મેઘનાદની છાતી પર માર્યું. તે દેવોનો શત્રુ ચક્કર ખાઈને પૃથ્વી પર ઢળી પડ્યો. જામવાને પાછા ક્રોધે ભરાઈને પગ પકડીને તેને ફેરવ્યો અને પૃથ્વી પર પછાડીને તેને પોતાનું બળ બતાવ્યું. પરંતુ વરદાનના પ્રતાપે તે માર્યો નથી મરાતો. પછી જામવાને તેનો પગ પકડીને લંકામાં ફેંકી દીધો. અહીં દેવર્ષિ નારદજીએ ગરુડને મોકલ્યા. તેઓ તુરત જ શ્રીરામજીની પાસે આવી પહોંચ્યા. પક્ષીરાજ ગરુડજી સર્વે માયા સર્પના સમૂહોને પકડીને ખાઈ ગયા. ત્યારે સર્વે વાનરોના ટોળા માયાથી રહિત થઈને હર્ષિત થયા. પર્વત, વૃક્ષ, પથ્થર અને નખ ધારણ કરેલા વાનર ક્રોધિત થઈને દોડ્યા. નિશાચર વિશેષ વ્યાકુળ થઈ દોડી પડ્યા અને દોડીને કિલ્લા પર ચડી ગયા. મેઘનાદની મૂર્છા છૂટી ત્યારે પિતાને જોઈને તેને ઘણી શરમ આવી. હું અજય થવાનો યજ્ઞ કરું, આવો મનમાં નિશ્ચય કરીને તે તુરત જ શ્રેષ્ઠ પર્વતની ગુફામાં ચાલ્યો ગયો. અહીં વિભીષણે આ સલાહ વિચારી અને શ્રી રામચંદ્રજીને કહ્યું, હે અતુલનીય બળવાન ઉદાર પ્રભુ, દેવોને ભજવનારો દુષ્ટ માયાવી મેઘનાદ અપવિત્ર યજ્ઞ કરી રહ્યો છે. હે પ્રભુ, જો તે યજ્ઞ સિદ્ધ થઈ જશે તો હે નાથ, પછી મેઘનાદને જલ્દી જીતી જ નહીં શકાય. આ સાંભળીને શ્રી રઘુનાથજીએ ઘણું સુખ માન્યું અને અંગદાદી ઘણા જ વાનરોને બોલાવ્યા અને કહ્યું, હે ભાઈઓ, સર્વે લોકો લક્ષ્મણના સાથે જાઓ અને જઈને યજ્ઞનો વિધ્વંસ કરો. હે લક્ષ્મણ, સંગ્રામમાં તમે એને મારજો. દેવોને ભયભીત થયેલા જોઈને મને મોટું દુઃખ થાય છે. હે ભાઈ સાંભળો, એને એવા બળ અને બુદ્ધિના ઉપાયથી મારજો જેથી નિશાચરનો નાશ થાય. હે જામવાન, સુગ્રીવ અને વિભીષણ, તમે ત્રણેય જણ સેના સહિત આમની સાથે રહેજો. આ પ્રમાણે જ્યારે રઘુવીરે આજ્ઞા આપી ત્યારે કમરમાં ભાથો કસીને અને ધનુષ સજાવીને રણધીર શ્રી લક્ષ્મણજી પ્રભુના પ્રતાપને હૃદયમાં ધારણ કરીને મેઘ સમાન ગંભીર વાણી બોલ્યા, જો હું આજે એને માર્યા વગર આવું તો શ્રી રઘુનાથજીનો સેવક ન કહેવડાવું. જો સેંકડો શંકર પણ એની સહાય કરે તો પણ શ્રી રઘુવીરની દુહાઈ છે, આજે હું એને મારી જ નાખીશ.
શ્રી રઘુનાથજીના ચરણોમાં માથું નમાવીને શેષા આવતા શ્રી લક્ષ્મણજી તુરત જ ચાલ્યા. તેમની સાથે અંગદ, નીલ, મયંદ, નલ અને હનુમાન આદિ ઉત્તમ યોદ્ધા હતા. વાનરોએ જોયું કે તે બેસીને લોહી અને પાડાની આહુતિ આપી રહ્યો છે. વાનરોએ સઘળો યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો. તોય તે જ્યારે ન ઉઠ્યો ત્યારે તેઓ તેની પ્રશંસા કરવા લાગ્યા. આમ છતાં તે ન ઉઠ્યો ત્યારે તેમણે જઈને એના વાળ પકડ્યા અને લાતોથી મારીને નાસવા લાગ્યા. તે ત્રિશૂળ લઈને દોડ્યો ત્યારે વાનર ભાગ્યા અને ત્યાં આવી પહોંચ્યા કે જ્યાં આગળ લક્ષ્મણજી ઊભા હતા. તે અત્યંત ક્રોધે ભરાઈને આવ્યો અને વારંવાર ભયંકર શબ્દ નાદ કરીને ગરજવા લાગ્યો. હનુમાન અને અંગદ ક્રોધ કરીને દોડ્યા. તેણે ત્રિશૂળ મારીને બંનેને ધરતી પર પાડી દીધા. પછી તેણે પ્રભુ શ્રી લક્ષ્મણજી ઉપર પ્રચંડ ત્રિશૂળ છોડ્યું. અનંતે શ્રી લક્ષ્મણજીએ બાણ મારીને એના 2 ટુકડા કરી નાખ્યા. હનુમાનજી અને યુવરાજ અંગદ પાછા ઉઠીને ક્રોધ કરી તેને મારવા લાગ્યા, પણ તેને ચોટ લાગી નહીં. મેઘનાદ માર્યો નથી મરાતો. આ જોઈને જ્યારે વીર પાછા ફર્યા ત્યારે તે ઘોર ચિત્કાર કરીને દોડ્યો. તેને ક્રુદ્ધ કાળની જેમ આવતો જોઈને લક્ષ્મણજીએ ભયાનક બાણ છોડ્યા. વજ્ર સમાન બાણોને આવતા જોઈને તે દુષ્ટ તુરત જ અંતર્ધાન થઈ ગયો અને પાછો જાતના રૂપ ધારણ કરીને યુદ્ધ કરવા લાગ્યો. તે ક્યારેક પ્રગટ થતો હતો અને ક્યારેક છુપાઈ જતો હતો. શત્રુને પરાજિત ન થતો જોઈને વાનર ડર્યા. ત્યારે સર્પરાજ શેષજી લક્ષ્મણજી બહુ જ ક્રોધિત થયા. લક્ષ્મણજીએ મનમાં આ વિચાર દ્રઢ કર્યો કે આ પાપીને હું બહુ જ રમાડી ચૂક્યો. હવે આધારે રમાડવો ઠીક નથી. હવે તો એને સમાપ્ત જ કરી દેવો જોઈએ. કૌશલપતિ શ્રી રામજીના પ્રતાપનું સ્મરણ કરીને લક્ષ્મણજીએ વિરોચિત દર્પ કરીને બાણનું સંધાન કર્યું. બાણ છોડતા જ તેની છાતીની વચ્ચે વાગ્યું. મરતી વખતે તેણે સર્વે કપટ ત્યજી દીધું. તેના હૃદયના ભાવ નીકળી પડ્યા કે રામના નાના ભાઈ લક્ષ્મણ ક્યાં છે? રામ ક્યાં છે? એમ કહીને તેણે પ્રાણ છોડી દીધા. અંગદ અને હનુમાન કહેવા લાગ્યા, તારી માતા ધન્ય છે, ધન્ય છે, જે તું લક્ષ્મણજીના હાથે મરાયો અને મરતી વખતે શ્રી રામ લક્ષ્મણને સ્મરણ કરીને તેમના નામોનું ઉચ્ચારણ કર્યું. હનુમાનજીએ એને વિના પરિશ્રમે ઉપાડી લીધો અને લંકાના દરવાજે મૂકીને પાછા આવ્યા. તેનું મરણ સાંભળી દેવો અને ગંધર્વ આદિ સર્વે વિમાનો પર ચડીને આકાશમાં આવ્યા. તેઓ ફૂલ વરસાવીને નગારા વગાડે છે અને શ્રી રઘુનાથજીનો નિર્મળ યશ ગાય છે. અનંત આપનો જય હો, હે જગદાધાર આપનો જય હો, હે પ્રભુ આપે સર્વ દેવતાઓનો મહાન વિપત્તિથી ઉદ્ધાર કર્યો. દેવતા અને સિદ્ધ સ્તુતિ કરીને ચાલ્યા ગયા. ત્યારે લક્ષ્મણજી કૃપાના સમુદ્ર શ્રી રામજી પાસે આવ્યા. રાવણે જેવા પુત્રવધના સમાચાર સાંભળ્યા તેવો જ તે મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. મંદોદરી છાતી કૂટીને અને અનેક પ્રકારે પોકારીને ઘણો ભારે વિલાપ કરવા લાગી. નગરના સર્વે લોકો શોકથી વ્યાકુળ થઈ ગયા. સર્વે રાવણને નીચ કહેવા લાગ્યા. ત્યારે રાવણે સર્વે સ્ત્રીઓને અનેક પ્રકારે સમજાવી કે સમસ્ત જગતનું આ રૂપ નાશવાન છે. હૃદયમાં વિચારીને જુઓ. રાવણે એમને જ્ઞાનનો ઉપદેશ કર્યો. તે સ્વયં તો નીચ છે, પણ તેની કથા વાતો શુભ અને પવિત્ર છે. બીજાઓને ઉપદેશ આપવામાં તો ઘણા લોકો નિપુણ હોય છે, પણ એવા લોકો અધિક નથી જે ઉપદેશ અનુસાર આચરણ પણ કરે છે. રાત વીતી ગઈ, સવાર થયું. રીંછ વાનર પાછા ચારેય દરવાજે જઈ ચડ્યા. યોદ્ધાઓને બોલાવીને દશમુખ રાવણે કહ્યું, યુદ્ધમાં શત્રુની સન્મુખ જેનું મન ડામાડોળ થાય તે અત્યારે જ નાસી જાય તે ઠીક છે. યુદ્ધમાં જઈને વિમુખ થવા નાસવામાં ભલું નથી. મેં પોતાની ભુજાઓના બળે વેર વધાર્યું છે. જે શત્રુ ચડી આવ્યો છે તેને હું જ ઉત્તર આપી દઈશ. આવું કહીને તેણે પવન સમાન વેગે ચાલનારો રથ સજાવ્યો. સઘળા યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા. સર્વે અતુલનીય બળવાન વીર એવા ચાલ્યા જાણે કાજળની આંધી ફૂંકાઈ હોય. તે સમયે અસંખ્ય અપશુકન થવા લાગ્યા, પણ પોતાની ભુજાઓના બળનો મોટો ગર્વ હોવાથી રાવણ તેને ગણતરીમાં લેતો નથી. અત્યંત ગર્વના કારણે તે શુકન અપશુકનનો વિચાર નથી કરતો. હથિયાર હાથમાંથી પડી રહ્યા છે. યોદ્ધા રથમાંથી ઢળી પડે છે. ઘોડા, હાથી સંગાત છોડીને ચિત્કારતા ભાગી જાય છે. શિયાળ, ગીધ, કાગડા અને ગધેડા નાદ કરી રહ્યા છે. અત્યાધિક કૂતરા ભસી રહ્યા છે. ઘુવડ એવા અત્યંત ભયાનક શબ્દ કરી રહ્યા છે
જાણે કાળના દૂત હોય, મૃત્યુનો સંદેશો સંભળાવી રહ્યા હોય. જે જીવોના દ્રોહમાં રત છે, મોહના વશ થઈ રહ્યો છે, રામ વિમુખ છે અને કામાશક્ત છે, તેને શું કદી સ્વપ્નમાં સંપત્તિ, શુભ, સુકન અને ચિત્તની શાંતિ હોઈ શકે છે? રાક્ષસોની અપાર સેના ચાલી. ચતુરંગીણી સેનાની ઘણી જ ટુકડીઓ છે. અનેક પ્રકારના વાહન, રથ અને સવારીઓ છે તથા અનેક રંગોની અનેક પતાકાઓ અને ધજાઓ છે. મદોન્મથ હાથીઓના ઘણા જ ટોળા ચાલ્યા, જાણે પવનથી પ્રેરિત થયેલા વર્ષા ઋતુના વાદળા હોય. રંગબેરંગી પોશાક ધારણ કરનારા વીરોના સમૂહ છે, જે યુદ્ધમાં મોટા શૂરવીર છે અને અનેક પ્રકારની માયા જાણે છે. અત્યંત વિચિત્ર લશ્કર શોભિત છે, જાણે વીર વસંતે સેના સજાવી હોય. સેનાના ચાલવાથી દિશાઓના હાથી ડગવા લાગ્યા, સમુદ્ર ક્ષુભિત થઈ ગયા અને પર્વત ડગમગાવા લાગ્યા. એટલી ધૂળ ઉડી કે સૂર્ય છુપાઈ ગયો. પછી એકાએક પવન રોકાઈ ગયો અને પૃથ્વી અકળાઈ ઉઠી. ઢોલ અને નગારા ભીષણ ધ્વનિથી વાગી રહ્યા છે, જેમ પ્રલયકાળના વાદળ ગરજી રહ્યા હોય. રણશીંગુ, નફેરી અને શરણાઈઓમાં યોદ્ધાઓને સુખ આપનારો મારું રાગ વાગી રહ્યો છે. સર્વે વીર સિંહનાદ કરે છે અને પોતપોતાના બળ પૌરુષના વખાણ કરી રહ્યા છે. રાવણે કહ્યું, હે ઉત્તમ યોદ્ધાઓ, સાંભળો. તમે રીંછ વાનરોના સમૂહને મસળી નાખો અને હું બંને રાજકુમાર ભાઈઓને મારીશ. આવું કહીને તેણે પોતાની સેના સામે ચલાવી. જ્યારે સર્વે વાનરોને આ ખબર પડી, ત્યારે તેઓ શ્રી રઘુવીરની દોહાઈ આપતા દોડ્યા. તે વિશાળ અને કાળ સમાન કરાળ વાનર રીંછ દોડ્યા, જાણે પાંખોવાળા પર્વતોના સમૂહ ઉડી રહ્યા હોય. તેઓ અનેક વર્ણોના છે. નખ, દાંત, પર્વત અને મોટા મોટા વૃક્ષો જ એમના હથિયાર છે. તે ઘણા બળવાન છે અને બીજા કોઈનો ભય નથી માનતા. રાવણરૂપી મદોન્મથ હાથી માટે સિંહરૂપી શ્રી રામજીનો જય જયકાર કરીને તેઓ તેમના સુંદર યશના વખાણ કરે છે. બંને બાજુના યોદ્ધા જય જયકાર કરીને પોતપોતાની જોડી જાણીને અહીં શ્રી રઘુનાથજી અને ત્યાં રાવણના વખાણ કરીને પરસ્પર ભીડાઈ ગયા. રાવણને રથ ઉપર અને શ્રી રઘુવીરને વિના રથના જોઈને વિભીષણ અધીરા થઈ ગયા. પ્રેમ અધિક થઈ જવાને કારણે તેમના મનમાં સંશય થઈ ગયો કે તેઓ વિના રથે રાવણને કેવી રીતે જીતી શકશે. શ્રી રામજીના ચરણોની વંદના કરીને તેઓ સ્નેહપૂર્વક કહેવા લાગ્યા, હે નાથ, આપને ન તો રથ છે, ન તનની રક્ષા કરનારું કવચ છે અને પગરખાંય નથી. તે બળવાન વીર રાવણને કઈ રીતે જીતી શકાશે? કૃપા નિદાન શ્રી રામજીએ કહ્યું, હે સખા, સાંભળો. જેનાથી જય થાય છે તે રથ બીજો જ છે. શૌર્ય અને ધૈર્ય એ રથના પૈડા છે. સત્ય અને શીલ તેની મજબૂત ધજા અને પતાકાઓ છે. બળ, વિવેક, દમ, ઇન્દ્રિયોનું વશમાં હોવું અને પરોપકાર આ ચાર એના ઘોડા છે, જે ક્ષમા, દયા અને સમતારૂપી દોરડાથી રથમાં જોડેલા છે. ઈશ્વરનું ભજન જ તે રથને ચલાવનાર ચતુર સારથી છે. વૈરાગ્ય ઢાલ છે અને સંતોષ તલવાર છે. દાન ફરસો છે, બુદ્ધિ પ્રચંડ શક્તિ છે, શ્રેષ્ઠ વિજ્ઞાન કઠણ ધનુષ છે. નિર્મળ અને અચળ મન ભાથા સમાન છે. શમ અર્થાત મનનું વશમાં હોવું, યમ અર્થાત અહિંસાદી અને શૌચાદી અર્થાત નિયમ આ અનેક બાણ છે. બ્રાહ્મણો અને ગુરુનું પૂજન અભેદ્ય કવચ છે. આના જેવો વિજયનો બીજો કોઈ ઉપાય નથી. હે સખા, આવો ધર્મમય રથ જેની પાસે હોય તેને માટે જીતવાને ક્યાંય શત્રુ જ નથી. હે ધીર બુદ્ધિવાળા સખા, સાંભળો. જેની પાસે આવો દ્રઢ રથ હોય તે વીર સંસારરૂપી મહાન દુર્જય શત્રુને જીતી શકે છે. પ્રભુના વચન સાંભળીને વિભીષણજીએ હરખાઈને તેમના ચરણ કમળ પકડી લીધા અને કહ્યું, હે કૃપા અને સુખના સમૂહ શ્રી રામજી, આપે આ બહાને મને મહાન ઉપદેશ આપ્યો. ત્યાંથી રાવણ લલકારી રહ્યો છે અને અહીંથી અંગદ અને હનુમાન, રાક્ષસ અને રીંછ વાનર પોતાના સ્વામીની દોહાઈ આપીને લડી રહ્યા છે. બ્રહ્મા આદિ દેવો અને અનેક સિદ્ધો તથા મુનિઓ વિમાનો પર ચડીને આકાશમાંથી યુદ્ધ જોઈ રહ્યા છે. હે ઉમા, હું પણ એ સમાજમાં હતો અને શ્રીરામજીના રણરંગની લીલા જોઈ રહ્યો હતો. બંને બાજુના યોદ્ધા રણરસમાં મદોન્મથ થઈ રહ્યા છે. વાનરો અને શ્રીરામજીનું બળ છે એટલે તેઓ જયશીલ છે, જીતી રહ્યા છે, એકબીજાથી ભીડાય છે
અને પડકારે છે, તેમજ એકબીજાને મસળીને પૃથ્વી ઉપર નાખી દે છે. તેઓ મારે, કાપે, પકડે અને પછાડી દે છે અને માથા તોડીને જ માથાઓથી બીજાઓને મારે છે, પેટ ફાડે છે, ભુજાઓ ઉખાડે છે અને યોદ્ધાઓના પગ પકડીને પૃથ્વી ઉપર પછાડે છે. રાક્ષસ યોદ્ધાઓને રીંછ પૃથ્વીમાં દાટી દે છે અને ઉપરથી ઘણી જ રેતી નાખી દે છે. યુદ્ધમાં શત્રુઓના વિરોધી થયેલા વીર વાનર એવા દેખાય છે જાણે અનેક ક્રોધિત કાળ હોય. ક્રોધિત થયેલા કાળ સમાન તે વાનર લોહી વહેતા શરીરોથી શોભિત થઈ રહ્યા છે. તે બળવાન વીર રાક્ષસોની સેનાના યોદ્ધાઓને મસળે છે અને મેઘની જેમ ગરજે છે, ધમકાવીને લાફા મારે છે અને દાંતોથી કડીને લાતોથી કચડી નાખે છે. વાનર રીંછ ચિત્કારે છે અને એવા છળબળ કરે છે કે જેથી દુષ્ટ રાક્ષસો નષ્ટ થઈ જાય. તેઓ રાક્ષસોના ગાલ પકડીને ફાડી નાખે છે, છાતી ચીરી નાખે છે અને તેમના આંતરડા કાઢીને ગળામાં પહેરી લે છે. તે વાનરો એવા જણાય છે જાણે પ્રહલાદના સ્વામી નૃસિંહ ભગવાન અનેક શરીર ધારણ કરીને યુદ્ધના મેદાનમાં ક્રીડા કરી રહ્યા હોય. પકડો, મારો, કાપો, પછાડો આદિ ઘોર શબ્દો આકાશમાં અને પૃથ્વીમાં છવાઈ ગયા. શ્રી રામચંદ્રજીનો જય હો, જે ખરેખર તણખલાને વજ્ર અને વજ્રને તણખલું કરી દે છે. પોતાની સેનાને વિચલિત થતી જોઈ ત્યારે 20 ભુજાઓમાં 10 ધનુષ લઈને રાવણ રથ ઉપર ચડીને ગર્વ કરતો પાછા ફરો કહેતો ચાલ્યો. રાવણ અત્યંત ક્રોધિત થઈને દોડ્યો. વાનર હોંકારો કરતા લડવા માટે તેની સામે ચાલ્યા. તેમણે હાથમાં વજ્ર, પથ્થર અને પર્વત લઈને રાવણ ઉપર એકી સાથે નાખ્યા. પર્વતો તેના વજ્ર તુલ્ય શરીરમાં લાગતા જ તુરત જ ટુકડા થઈને ફૂટી જાય છે. અત્યંત ક્રોધી રણોન્મત્ત રાવણ રથ રોકીને અચળ ઊભો રહ્યો. પોતાના સ્થાનેથી જરા પણ ન ખસ્યો. તેને ઘણો જ ક્રોધ થયો. તે આમ તેમ ઝપટીને અને આગળ વધીને વાનર યોદ્ધાઓને મસળવા લાગ્યો. અનેક વાનર રીછો હે અંગદ, હે હનુમાન, રક્ષા કરો પોકારતા નાસી ગયા. હે રઘુવીર, હે ગોસાઈ, રક્ષા કરો, આ દુષ્ટ કાળની જેમ અમને ખાઈ રહ્યો છે. તેણે જોયું કે સર્વે વાનર ભાગી છૂટ્યા. ત્યારે રાવણે દશેય ધનુષો પર બાણોના સંધાન કર્યા. તેણે ધનુષ પર સંધાન કરીને બાણોના સમૂહ છોડ્યા. તે બાણ સર્પની જેમ ઉડીને વાગતા હતા. પૃથ્વી, આકાશ અને દિશા વિદિશા સર્વત્ર બાણ ભરાઈ રહ્યા છે. વાનર નાસે તો ક્યાં? અત્યંત કોહરામ મચી ગયો. વાનર રીછોની સેના વ્યાકુળ થઈને આર્ત પોકાર કરવા લાગી. હે રઘુવીર, હે કરુણા સાગર, હે પીડિતોના બંધુ, હે સેવકોની રક્ષા કરીને એમના દુઃખ હરનારા હરિ. પોતાની સેનાને વ્યાકુળ જોઈને કમરમાં ભાથો કસીને અને હાથમાં ધનુષ લઈને શ્રી રઘુનાથજીના ચરણોમાં મસ્તક નમાવીને લક્ષ્મણજી ક્રોધિત થઈને ચાલ્યા. લક્ષ્મણજીએ પાસે જઈને કહ્યું, અરે દુષ્ટ, વાનર રીછોને શું મારી રહ્યો છે? મને જો, હું તારો કાળ છું. રાવણે કહ્યું, અરે મારા પુત્રના ઘાતક, હું તને જ શોધી રહ્યો હતો. આજે તને મારીને પોતાની છાતી ટાઢી કરીશ. આવું કહીને તેણે પ્રચંડ બાણ છોડ્યા. લક્ષ્મણજીએ સર્વેના સેંકડો ટુકડા કરી નાખ્યા. રાવણે કરોડો અસ્ત્રશસ્ત્રો ચલાવ્યા. લક્ષ્મણજીએ તલ જેવડા કરીને કાપીને હટાવી દીધા. પછી પોતાના બાણોથી તેની પર પ્રહાર કર્યા અને તેના રથને તોડીને સારથીને મારી નાખ્યો. રાવણના 10 માથા ઉપર 100 બાણ માર્યા. તે માથાઓમાં એવા પેસી ગયા જાણે પર્વતના શિખરોમાં સર્પ પ્રવેશ કરી રહ્યા હોય. પછી 100 બાણ તેની છાતીમાં માર્યા. તે પૃથ્વી પર ઢળી પડ્યો. તેને કંઈ પણ ભાન ન રહ્યું. મૂર્છા ટળ્યા પછી તે પ્રબળ રાવણ ઉઠ્યો અને તેણે તે શક્તિ ચલાવી જે બ્રહ્માજીએ તેને આપી હતી. તે બ્રહ્માએ આપેલી પ્રચંડ શક્તિ લક્ષ્મણજીની છાતીએ બરાબર વાગી. વીર લક્ષ્મણજી વ્યાકુળ થઈને પડી ગયા. ત્યારે રાવણ તેમને ઉઠાવવા લાગ્યો, પણ લક્ષ્મણજીના અતુલિત બળનો પ્રભાવ છવાયેલો જ રહ્યો, જેને બ્રહ્મદત્ત શક્તિ હટાવી ન શકી અને ન તો રાવણ તેમને ઉંચકી શક્યો. જેના એક જ માથા પર બ્રહ્માંડરૂપી ભવન ધૂળના એક કણ સમાન બિરાજે છે, તેને મૂર્ખ રાવણ ઉંચકવા ઈચ્છે છે. તે ત્રણેય ભુવનોના સ્વામી લક્ષ્મણજીને નથી ઓળખતો. આ જોઈને પવનપુત્ર હનુમાનજી કઠોર વચન કહેતા દોડ્યા. હનુમાનજીના આવતાની સાથે જ રાવણે તેમના પર અત્યંત ભયંકર મુક્કાનો પ્રહાર કર્યો. હનુમાનજી ઘૂંટણ ટેકવીને બેસી પડ્યા, પૃથ્વી પર ન ઢળી પડ્યા અને પછી ઘણા ક્રોધે ભરાઈને સંભાળીને ઉઠ્યા. હનુમાનજીએ રાવણને એક મુક્કો માર્યો. તે એવો પડી ગયો
કે જેમ વજ્રના પ્રહારથી પર્વત પડ્યો હોય. મૂર્છા ભંગ થયા પછી તે જાગ્યો અને હનુમાનજીના મોટા ભારે બળને વખાણવા લાગ્યો. હનુમાનજીએ કહ્યું, મારા પૌરુષને ધિક્કાર છે અને મને ધિક્કાર છે કે હે દેવદ્રોહી, તું હજુ સુધી જીવતો રહી ગયો. આવું કહીને અને લક્ષ્મણજીને ઉંચકીને હનુમાનજી શ્રી રઘુનાથજીની પાસે લઈ આવ્યા. આ જોઈને રાવણને મોટું આશ્ચર્ય થયું. શ્રી રઘુવીરે લક્ષ્મણજીને કહ્યું, હે ભાઈ, હૃદયમાં સમજો કે તમે કાળનાય ભક્ષક અને દેવતાઓના રક્ષક છો. આ વચન સાંભળતા જ કૃપાળુ લક્ષ્મણજી ઉઠી ગયા. તે કરાળ શક્તિ આકાશમાં ચાલી ગઈ. લક્ષ્મણજી પાછા ધનુષ બાણ લઈને દોડ્યા અને ઘણી ઝડપથી શત્રુની સામે આવી પહોંચ્યા. પછી તેમણે ઘણી જ શીઘ્રતાથી રાવણના રથને ચૂરચૂર કરી દીધો અને સારથીને મારીને તેને રાવણને વ્યાકુળ કરી દીધો. 100 બાણોથી એનું હૃદય એવું વિંધી નાખ્યું જેથી રાવણ અત્યંત વ્યાકુળ થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. પછી બીજો સારથી એને રથમાં નાખીને તુરત જ લંકામાં લઈ ગયો. પ્રતાપના સમૂહ શ્રી રઘુવીરના ભાઈ લક્ષ્મણજીએ પાછા આવીને પ્રભુના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાં લંકામાં રાવણ મૂર્છાથી જાગીને કંઈક યજ્ઞ કરવા લાગ્યો. તે મૂર્ખ અને અત્યંત અજ્ઞાની હઠવશ શ્રી રઘુનાથજીનો વિરોધ કરીને વિજય ઈચ્છે છે. અહીં વિભીષણજીને સર્વે ખબર મળ્યા અને તુરત જ જઈને શ્રી રઘુનાથજીને કહી સંભળાવ્યા કે હે નાથ, રાવણ એક યજ્ઞ કરી રહ્યો છે. તેના સિદ્ધ થવાથી તે અભાગ્યો સરળતાથી નહીં જ મરે. હે નાથ, તુરંત વાનર યોદ્ધાને મોકલો જે યજ્ઞનો વિધ્વંસ કરે, જેથી રાવણ યુદ્ધમાં આવે. પ્રાતઃકાળ થતાં જ પ્રભુએ વીર યોદ્ધાને મોકલ્યા. હનુમાન અને અંગદ આદિ સર્વે મુખ્ય વીર દોડ્યા. વાનર રમતમાં જ કૂદીને લંકામાં જઈ ચડ્યા અને નિર્ભય થઈને રાવણના મહેલમાં જઈ બેઠા. જેવો તેને યજ્ઞ કરતા જોયો કે તુરત જ સર્વે વાનરોને ઘણો ક્રોધ આવ્યો. તેમણે કહ્યું, અરે નિર્લજ, રણભૂમિમાંથી ઘેર નાસી આવ્યો અને અહીં આવીને બગલાની જેમ ધ્યાન લગાવીને બેઠો છે. આવું કહીને અંગદે લાત મારી, પણ તેણે આમની સામે જોયું પણ નહીં. તે દુષ્ટનું મન સ્વાર્થમાં અનુરક્ત હતું. જ્યારે તેણે જોયું નહીં ત્યારે વાનર ક્રોધ કરીને તેને દાંતોથી પકડીને લાતોથી મારવા લાગ્યા. સ્ત્રીઓને વાળ પકડીને ઘરથી બહાર ઘસલી લાવ્યા. તે અત્યંત દીન થઈને પોકારવા લાગી. ત્યારે રાવણ કાળ સમાન ક્રોધિત થઈને ઉઠ્યો અને વાનરોના પગ પકડીને પછાડવા લાગ્યો. આ દરમિયાન વાનરોએ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. આ જોઈને તે મનથી હારવા લાગ્યો, નિરાશ થવા લાગ્યો. યજ્ઞ વિધ્વંસ કરીને સર્વે ચતુર વાનર રઘુનાથજીની પાસે આવી ગયા. ત્યારે રાવણ જીવવાની આશા છોડીને ક્રોધિત થઈને ચાલ્યો. ચાલતા સમયે અત્યંત ભયંકર અમંગળ અપશુકન થવા લાગ્યા. ગીધ ઉડી ઉડીને એના માથા ઉપર બેસવા લાગ્યા. પરંતુ તે કાળને વશ હતો એટલે કોઈ પણ અપશુકનને માનતો ન હતો. તેણે કહ્યું, યુદ્ધનો ડંકો વગાડો. નિશાચરોની અપાર સેના ચાલી. તેમાં ઘણા જ હાથી, રથ, ઘોડેસવાર અને પાયદળ છે. તે દુષ્ટો પ્રભુની સામે એવા દોડ્યા જેમ પતંગિયાઓનો સમૂહ અગ્નિની તરફ દોડે છે. અહીં દેવતાઓએ સ્તુતિ કરી છે કે હે શ્રીરામજી, તેણે રાવણે અમને દારૂણ દુઃખ આપ્યા છે. હવે આપ એને અધિક ન રમાડો. જાનકીજી ઘણા દુઃખી થઈ રહ્યા છે. દેવતાઓના વચન સાંભળીને પ્રભુ મલકાયા. પછી શ્રી રઘુવીરે ઉઠીને બાણ સજાવ્યા. મસ્તક પર જટાઓનો જૂટ ખેંચીને બાંધેલો છે. તેની વચ્ચે વચ્ચે પુષ્પ ગૂંથેલા તેઓ શોભિત થઈ રહ્યા છે. લાલ નેત્ર અને મેઘ સમાન શ્યામ શરીરવાળા અને સંપૂર્ણ લોકોના નેત્રોને આનંદ આપનારા છે. પ્રભુએ કમરમાં ફેંટો તથા ભાથો કસી લીધા અને હાથમાં કઠોર સારડંગ ધનુષ લઈ લીધું. પ્રભુએ હાથમાં સારડંગ ધનુષ લઈને કમરમાં બાણોની ખાણ જેવો અક્ષય સુંદર ભાથો કસી લીધો. એમના ભુજ દંડ પુષ્ટ છે અને મનોહર પહોળી છાતી પર બ્રાહ્મણ શ્રેષ્ઠ ભૃગુજીના ચરણનું ચિહ્ન શોભિત છે. તુલસીદાસજી કહે છે, જેવા પ્રભુ ધનુષ બાણ હાથમાં લઈને ફેરવવા લાગ્યા કે તરત જ બ્રહ્માંડ દિશાઓના હાથી કચ્છપ, શેષજી, પૃથ્વી, સમુદ્ર અને પર્વત સર્વે ડગમગાવા લાગ્યા. ભગવાનની શોભા જોઈને દેવો હર્ષિત થઈને ફૂલોની અપાર વર્ષા કરવા લાગ્યા અને શોભા, શક્તિ અને ગુણોના ધામ કરુણા નિધાન પ્રભુનો જય હો, જય હો, જય હો એમ પોકારવા લાગ્યા. આ દરમિયાન નિશાચરોની અત્યંત ગીચ સેના
ખળભળાતી અર્થાત આઘી પાછી પરસ્પર અથડાતી આવી ગઈ. તેને જોઈને વાનર યોદ્ધા એવી રીતે તેની સામે ચાલ્યા જેમ પ્રલય કાળના વાદળોનો સમૂહ હોય. ઘણા જ કીરપાણો અને તલવારો ચમકી રહ્યા છે, જાણે 10 દિશાઓમાં વીજળીઓ ચમકી રહી હોય. હાથી, રથ અને ઘોડાઓનો કઠોર ચિત્કાર એવો લાગે છે જાણે વાદળા ભયંકર ગર્જના કરી રહ્યા હોય. વાનરોની ઘણી જ પૂંછડીઓ આકાશમાં છવાયેલી છે, જાણે સુંદર ઇન્દ્રધનુષ ઉદય થયા હોય. ધૂળ એવી ચડી રહી છે જાણે જળની ધારા હોય. બાણરૂપી બૂંદો ટીપાઓની અપાર વૃષ્ટિ થઈ રહી. બંને બાજુના યોદ્ધા પર્વતોનો પ્રહાર કરે છે, જાણે વારંવાર વજ્રપાત થઈ રહ્યો હોય. શ્રી રઘુનાથજીએ ક્રોધ કરીને બાણોની જાળી લગાવી લીધી. રાક્ષસોની સેના ઘાયલ થઈ ગઈ. બાણ વાગતા જ વીર ચિત્કારી ઉઠે છે અને ચક્કર ખાઈને આમ તેમ પૃથ્વી પર ઢળી પડે છે. તેમના શરીરમાંથી લોહી એમ વહી રહ્યું છે જાણે પર્વતના ભારે ઝરણાઓમાંથી જળ વહી રહ્યું હોય. આ પ્રમાણે વિકર્ણોને ભય ઉત્પન્ન કરનારી રુધિરની નદી વહી નીકળી. વિકર્ણોને ભય ઉપજાવનારી અત્યંત અપવિત્ર રક્તની નદી વહી નીકળી. બંને દળ એના 2 કિનારા છે. રથ રેતી છે અને પૈડા ભમરીઓ છે. તે નદી ઘણી ભયામણી વહી રહી છે. હાથી, પાયદળ, ઘોડા, ગધેડા તથા અનેક સવારીઓ તે નદીના જળ જંતુ છે, જેમની ગણતરી કોણ કરે. બાણ, શક્તિ અને તોમર સર્પ છે. ધનુષ તરંગો છે અને ઢાલ ઘણા જ કાચબા છે. વીર પૃથ્વી પર એ જ પ્રમાણે ઢળી રહ્યા છે, જાણે નદી કિનારાના વૃક્ષ જમીન દોસ્ત થઈ રહ્યા હોય. ઘણી જ મજ્જા અર્થાત હાડકાની અંદરની મજ્જા વહી રહી છે. એ જ ફેણ છે. વિકર્ણો જ્યાં આને જોઈને ડરે છે, ત્યાં ઉત્તમ યોદ્ધાઓના મનમાં સુખ ઉપજે છે. ભૂત, પિશાચ અને વેતાળ, મોટી મોટી જટાઓવાળા મહાભયંકર જટાધારી અને શિવગણ તે નદીમાં સ્નાન કરે છે. કાગડા અને સમડીઓ ભુજાઓ લઈને ઉડે છે અને એકબીજા પાસેથી છીનવી ખાય છે. એક કહે છે, અરે મૂર્ખો, આવી સોંઘવારી હોવા છતાંય તમારી દરિદ્રતા નથી મટતી. ઘાયલ યોદ્ધા તટ ઉપર પડ્યા કણસી રહ્યા છે, જાણે મૃત્યુની અંતિમ વેળાએ આમ તેમ અર્ધજળે પડ્યા હોય. ગીધ આંતરડા ખેંચી રહ્યા છે, જાણે માછીમાર નદી તટે ચિત્ત લગાડી બંસી ખેલી રહ્યો હોય. બંસીથી માછલી પકડી રહ્યો છે. ઘણા જ યોદ્ધા વહી જઈ રહ્યા છે અને પક્ષી એમની ઉપર સવાર થઈ ચાલ્યા જઈ રહ્યા છે, જાણે તેઓ નદીમાં નૌકા વિહાર કરી રહ્યા હોય. યોગિનીઓ ખપ્પરોમાં ભરીને રક્ત ભેગું કરી રહી છે. ભૂત પિશાચોની સ્ત્રીઓ આકાશમાં નાચી રહી છે. ચામુંડાઓ યોદ્ધાઓની ખોપડીઓની કરતાલ વગાડી રહી છે અને અનેક પ્રકારે ગાઈ રહી છે. શિયાળવાના સમૂહ કટકટ અવાજ કરતા મળદાઓને કાપતા ખાતા હુઆ કરે છે અને પેટ ભરાઈ ગઈ એકબીજાને ધમકાવે છે. કરોડો ધડ વિના શિર ઘૂમી રહ્યા છે અને શિર પૃથ્વી પર પડે જય જય બોલી રહ્યા છે. મુંડ કપાયેલા શીશ જય જય બોલે છે અને પ્રચંડ રૂંડ ધડ વિના શિરે દોડે છે. પક્ષી ખોપરીઓ માટે ઝઘડીને પરસ્પર લડી મરે છે. ઉત્તમ યોદ્ધા બીજા યોદ્ધાઓને જમીન દોસ્ત કરી રહ્યા છે. શ્રી રામચંદ્રજીના બળથી દર્પિત થયેલા વાનર રાક્ષસોના ટોળાઓને મસળી નાખે છે. શ્રી રામજીના બાણ સમૂહથી મરેલા યોદ્ધાઓ યુદ્ધના મેદાનમાં સૂઈ રહ્યા છે. રાવણે હૃદયમાં વિચાર્યું કે રાક્ષસોનો નાશ થઈ ગયો છે. હું એકલો છું અને વાનર રીંછ ઘણા છે, માટે હું અપાર માયા રચું. દેવોએ પ્રભુના પગપાળા જોયા તો તેમના હૃદયમાં મોટો ક્ષોભ થયો. ઇન્દ્રએ તુરત જ પોતાનો રથ મોકલી દીધો. તેનો સારથી માતલી હર્ષ સાથે રથ લઈ આવ્યો. તે દિવ્ય, અનુપમ અને તેજના પુંજ રથ ઉપર કૌશલપુરીના રાજા શ્રી રામચંદ્રજી હર્ષિત થઈને ચડ્યા. તેમાં 4 ચંચળ, મનોહર, અજર, અમર અને મનની ગતિની જેમ શીઘ્ર ચાલનારા દેવલોકના ઘોડા સજેલા હતા. શ્રી રઘુનાથજીને રથ પર ચડેલા જોઈને વાનર વિશેષ બળ પામીને દોડ્યા. વાનરોનો માર સહેવાતો નથી, ત્યારે તે રાવણે માયા પ્રસરાવી. એક શ્રી રઘુવીરને જ તે માયા ન લાગી. સર્વે વાનરો અને લક્ષ્મણજીએ પણ તે માયાને સાચી માની લીધી. વાનરોએ રાક્ષસી સેનામાં
ભાઈ લક્ષ્મણજી સહિત ઘણા જ રામોને જોયા. ઘણા જ લક્ષ્મણ જોઈને વાનર રીછમનમાં મિથ્યા ડરથી ઘણા જ ડરી ગયા. લક્ષ્મણજી સહિત તેઓ જાણ ચિત્રાંકનની જેમ જ્યાંના ત્યાં ઊભા રહી જોવા લાગ્યા. પોતાની સેનાને આશ્ચર્યચકિત જોઈને કૌશલપતિ ભગવાન હરિ, દુઃખોને હરનારા શ્રીરામજી એ હસીને ધનુષ પર બાણ ચડાવીને પળવારમાં સઘળી માયા હરી લીધી. વાનરોની સમસ્ત સેના હરખાઈ ગઈ. શ્રીરામજી સર્વેની સામે જોઈને ગંભીર વચનો બોલ્યા, હે વીરો, તમે સર્વે ઘણા જ થાકી ગયા છો, માટે હવે મારું ને રાવણનું દ્વંદ્વ યુદ્ધ જુઓ. આવું કહીને શ્રી રઘુનાથજીએ મનમાં બ્રાહ્મણોના ચરણ કમળમાં શીશ નમાવ્યું અને પછી રથ ચલાવ્યો. ત્યારે રાવણના હૃદયમાં ક્રોધ છવાઈ ગયો અને તે ગરજતો પડકારતો સામે દોડ્યો. તેણે કહ્યું, અરે તપસ્વી, સાંભળો, તમે યુદ્ધમાં જે યોદ્ધાઓને જીત્યા છે, હું એમના સમાન નથી. મારું નામ રાવણ છે. મારો યશ આખું જગત જાણે છે. લોકપાલ સુદ્ધા જેના કેદખાનામાં પડ્યા છે. તમે ખર, દૂષણ અને વિરોધને માર્યો, બિચારા વાલીનો વધ કર્યો, મોટા મોટા રાક્ષસ યોદ્ધાઓના સમૂહનો સંહાર કર્યો અને કુંભકર્ણ તથા મેઘનાદને પણ માર્યો. અરે ભૂપ, જો તમે રણમાંથી ભાગી ન ગયા હો તો આજે હું તે સઘળા વેર લઈ લઈશ. આજે હું તમને નિશ્ચય જ કાળના હવાલે કરી દઈશ. તમે કઠિન રાવણના પનારે પડ્યા છો. રાવણના દુર્વચન સાંભળીને અને તેને કાળવશ જાણીને કૃપાનિધાન શ્રીરામજીએ હસીને વચન કહ્યા, તમારી સઘળી પ્રભુતા જેવી તમે કહો છો તેવી સાચી છે, ખરેખર સાચી છે. પણ હવે વ્યર્થ બકવાસ ન કરો, પોતાનો પુરુષાર્થ બતાવો. વ્યર્થ બકવાસ કરીને પોતાના સુંદર યશનો નાશ ન કરો. ક્ષમા કરજો, તમને નીતિ સંભળાવું છું, સાંભળો. સંસારમાં 3 પ્રકારના પુરુષ હોય છે. પાટલ અર્થાત ગુલાબ, આંબો અને ફણસ સમાન. એક પાટલ ફૂલ આપે છે, એક આંબો ફૂલ અને ફળ બંને આપે છે, અને એકમાં કેવળ ફળ જ લાગે છે. આ જ રીતે એક કહે છે, બીજા કહે છે અને કરે પણ છે, અને ત્રીજા કેવળ કરે છે પણ વાણીથી કહેતા નથી. શ્રીરામજીના વચન સાંભળીને તો ખૂબ હસ્યો. મને જ્ઞાન શીખવાડો છો? તે સમયે વેર ન કરતા ડર્યા. હવે પ્રાણ પ્રિય લાગી રહ્યા છે? દુર્વચન કહીને રાવણ ક્રુદ્ધ થઈને વજ્ર સમાન બાણ છોડવા લાગ્યો. અનેક પ્રકારના બાણ દોડ્યા અને દિશા વિદિશા તથા આકાશ અને પૃથ્વીમાં સર્વે જગ્યાએ છવાઈ ગયા. શ્રી રઘુવીરે અગ્નિબાણ છોડ્યું, જેનાથી રાવણના સર્વે બાણ ક્ષણબારમાં ભસ્મ થઈ ગયા. ત્યારે તેણે ખસિયાણા પડીને તીક્ષ્ણ શક્તિ છોડી, પરંતુ શ્રી રામચંદ્રજીએ તેને બાણની સાથે પાછી મોકલી દીધી. તે કરોડો ચક્ર અને ત્રિશૂળ ચલાવે છે, પરંતુ પ્રભુ વિના પરિશ્રમે કાપીને હટાવી દે છે. રાવણના બાણ એવી જ રીતે નિષ્ફળ થાય છે જેમ દુષ્ટ મનુષ્યના સર્વે મનોરથ. ત્યારે તેણે શ્રીરામજીના સારથીને 100 બાણ માર્યા. તે શ્રીરામજીનો જય પોકારીને પૃથ્વી પર પડી ગયો. શ્રીરામજીએ કૃપા કરીને સારથીને ઉંચકી લીધો. પછી પ્રભુ અત્યંત ક્રોધને પામ્યા. યુદ્ધમાં શત્રુના વિરુદ્ધ શ્રી રઘુનાથજી ક્રોધિત થયા. ત્યારે માથામાં બાણ સળવળવા લાગ્યા, અર્થાત બહાર નીકળીને આતુર થવા લાગ્યા. તેમના ધનુષનો પ્રચંડ શબ્દ ટંકાર સાંભળીને મનુષ્ય ભક્ષી સર્વે રાક્ષસ વાતગ્રસ્ત થઈ ગયા, અત્યંત ભયભીત થઈ ગયા. મંદોદરીનું હૃદય કંપી ઉઠ્યું. સમુદ્ર, કચ્છપ, પૃથ્વી અને પર્વત ડરી ગયા. દિશાઓના હાથી પૃથ્વીને દાંતોથી પકડીને ચિત્કારવા લાગ્યા. આ કૌતુક દેખીને દેવતાઓ હસ્યા. ધનુષને કાન સુધી તાણીને શ્રી રામચંદ્રજીએ ભયાનક બાણ છોડ્યા. શ્રી રામજીના બાણ સમૂહ એવા ચાલ્યા જાણે સર્પ લહેરાતા જઈ રહ્યા હોય. બાણ એવા છૂટ્યા જાણે પાંખોવાળા સર્પ ઉડી રહ્યા હોય. તેમણે પહેલાં સારથી અને ઘોડાઓને મારી નાખ્યા, પછી રથને ચૂર કરીને ધ્વજા અને પતાકાઓને પાડી નાખી. ત્યારે રાવણ ઘણા જોરથી ગરજ્યો, પણ અંદરથી તેનું બળ થાકી ગયું હતું. તુરત જ બીજા રથ ઉપર ચડી ખસિયાણા પડેલા તેણે અનેક પ્રકારના અસ્ત્ર-શસ્ત્ર છોડ્યા. તેના સર્વે ઉદ્યોગ આમે નિષ્ફળ થઈ રહ્યા છે, જેમ પરદ્રોહમાં પડેલા ચિત્તવાળા મનુષ્યના થાય છે. ત્યારે રાવણે 10 ત્રિશૂળ ચલાવ્યા
અને શ્રી રામજીના ચારેય ઘોડાઓને મારીને પૃથ્વી પર પાડી નાખ્યા. ઘોડાઓને પોતાના અલૌકિક પ્રભાવથી સજીવ કરી ઉઠાવીને શ્રી રઘુનાથજીએ ક્રોધ કરીને ધનુષ ખેંચીને બાણ છોડ્યા. રાવણના મસ્તકરૂપી કમળવનમાં વિચરણ કરનારા શ્રી રઘુવીરના બાણરૂપી ભ્રમરોની ભક્તિ ચાલી. શ્રી રામચંદ્રજીએ તેના 10 માથામાં 10 બાણ માર્યા, જે આરપાર થઈ ગયા અને માથામાંથી રક્તના ઝરણા વહી ચાલ્યા. રુધિર વહાવતા બળવાન રાવણ દોડ્યો. પ્રભુએ પાછું ધનુષ પર બાણ સંધાન કર્યું. શ્રી રઘુવીરે 30 બાણ માર્યા અને 20 ભુજાઓ સહિત 10 માથા કાપીને પૃથ્વી પર પાડી નાખ્યા. માથું અને હાથ કપાતા જ પાછા નવા જ થઈ ગયા. શ્રી રામજીએ પાછા માથા અને ભુજાઓ કાપી નાખ્યા. આ રીતે પ્રભુએ અનેકવાર ભુજાઓ અને મસ્તકો કાપ્યા, પરંતુ કપાતા જ તે તુરત જ પાછા નવા થઈ ગયા. પ્રભુ વારંવાર તેની ભુજાઓ અને મસ્તકોને કાપી રહ્યા છે, કેમ કે કૌશલપતિ શ્રી રામજી મોટા કૌતુકી છે. આકાશમાં મસ્તક અને ભુજાઓ એવા છવાઈ ગયા છે, જાણે અસંખ્ય કેતુ અને રાહુ હોય. જાણે અનેક રાહુ અને કેતુ રુધિર વહાવતા આકાશ માર્ગેથી દોડી રહ્યા હોય. શ્રી રઘુવીરના પ્રચંડ બાણો વારંવાર લાગવાથી તે પૃથ્વી પર પડી શકતા નથી. એકે એક બાણથી સમૂહે સમૂહ છેદાયેલા મસ્તકો આકાશમાં ઉડતા એવી શોભા આપી રહ્યા છે, જાણે સૂર્યના કિરણો ક્રોધ કરીને સર્વત્ર રાહુઓને પરોવી રહ્યા હોય. જેમ જેમ પ્રભુ તેના મસ્તકો કાપે છે, તેમ તેમ તે અપાર થતા જાય છે. જેમ વિષયોનું સેવન કરવાથી કામ તેમને ભોગવવાની ઈચ્છા દિન પ્રતિદિન નવીન નવીન વધતો જાય છે. મસ્તકોનું પૂર જોઈને રાવણ પોતાનું મરણ ભૂલી ગયો અને તેને ઘણો ગાઢ ક્રોધ થયો. તે મહાન અભિમાની મૂર્ખ ગરજ્યો અને 10 ધનુષોને તાણીને ભાગ્યો. રણભૂમિમાં રાવણે ક્રોધ કર્યો અને બાણ વરસાવીને શ્રી રઘુનાથજીના રથને ઢાંકી દીધો. એક ઘડી સુધી રથ દેખાઈ ન પડ્યો, જાણે ધુમ્મસમાં સૂર્ય છુપાઈ ગયો હોય. જ્યારે દેવતાઓએ હાહાકાર કર્યો, ત્યારે પ્રભુએ ક્રોધ કરીને ધનુષ ઉઠાવ્યું અને શત્રુના બાણોને હટાવી શત્રુના શીશ કાપ્યા અને તેનાથી દિશા વિદિશા આકાશ અને પૃથ્વી સર્વેને આચ્છાદિત કરી દીધા. કપાયેલા મસ્તકો આકાશ માર્ગે દોડે છે અને જય જયનો ધ્વનિ કરીને ભય ઉત્પન્ન કરે છે. લક્ષ્મણ અને વાનરરાજ સુગ્રીવ ક્યાં છે? કૌશલપતિ રઘુવીર ક્યાં છે? રામ ક્યાં છે? આમ કહીને મસ્તકોના સમૂહ દોડ્યા. તેમને જોઈને વાનર ભાગી નીકળ્યા. ત્યારે ધનુષ સંધાન કરીને રઘુકુળ મળી શ્રી રામજીએ હસીને બાણોથી એ મસ્તકોને સારી રીતે વીંધી નાખ્યા. હાથોમાં મુંડોની માળાઓ લઈને ઘણી જ કાળકાઓ ટોળે ટોળા મળીને એકઠી થઈ અને રુધિરની નદીમાં સ્નાન કરવા ચાલી, જાણે સંગ્રામરૂપી વટવૃક્ષની પૂજા કરવા જઈ રહી હોય. પછી રાવણે ક્રોધિત થઈને પ્રચંડ શક્તિ છોડી. તે વિભીષણની સામે એવી ઉપડી જાણે કાળ યમરાજનો દંડ હોય. અત્યંત ભયાનક શક્તિને આવતી જોઈને અને આમ વિચારીને કે મારું પ્રાણ શરણાગતના દુઃખોને નાશ કરવાનું છે, શ્રી રામજીએ તુરત જ વિભીષણને પાછળ કરી દીધા અને સામે આવીને તે શક્તિને સ્વયં સહી લીધી. શક્તિ લાગવાથી તેમને કંઈક મૂર્છા થઈ આવી. પ્રભુએ તો આ લીલા કરી, પણ દેવતાઓને વ્યાકુળતા થઈ. પ્રભુને શ્રમ અર્થાત શારીરિક કષ્ટ પ્રાપ્ત થયેલા જોઈને વિભીષણ ક્રોધિત થઈને હાથમાં ગદા લઈને દોડ્યા અને બોલ્યા, અરે અભાગ્યા, મૂર્ખ, નીચ, દુર્બુદ્ધિ! તે દેવતા, મનુષ્ય, મુનિ, નાગ સર્વે સાથે વિરોધ કર્યો. તે આદર સહિત શિવજીને શીશ ચડાવ્યા, એટલે જ એક એકના બદલામાં કરોડો મેળવ્યા છે. એ જ કારણે અરે દુષ્ટ, તું અત્યાર સુધી બચ્યો છે, પરંતુ હવે કાળ તારા માથે નાચી રહ્યો છે. અરે મૂર્ખ, તું રામ વિમુખ થઈને સંપત્તિ ઈચ્છે છે? આમ કહીને વિભીષણે રાવણની છાતી વચ્ચે ગદા મારી. છાતી વચ્ચે કઠોર ગદાનો ઘોર અને કઠિન ઘા વાગતા જ તે પૃથ્વી પર પડી ગયો. તેના 10 મુખોથી રુધિર વહેવા લાગ્યું. તે પોતાને સંભાળીને પાછો ક્રોધ ભર્યો દોડ્યો. બંને અત્યંત બળવાન યોદ્ધાઓ ભીડાઈ ગયા અને મલ્લ યુદ્ધમાં એકબીજાના વિરુદ્ધ થઈને મારવા લાગ્યા. શ્રી રઘુવીરના બળથી ગર્વિત વિભીષણ તેને રાવણ જે અજગ વિજયી યોદ્ધાને સહેજ પણ ગણકારતો નથી. શિવજી કહે છે, હે ઉમા, વિભીષણ શું કદીએ રાવણની સામે આંખ ઉઠાવીને જોઈ શકતો હતો? પરંતુ અત્યારે તે જ કાળની સમાન તેનાથી ભીડાઈ રહ્યો છે. આ શ્રી રઘુવીરનો જ પ્રભાવ છે. વિભીષણને ઘણો જ થાકેલો જોઈ
પર્વત ધારણ કરેલા હનુમાનજી દોડ્યા. તેમણે તે પર્વતથી રાવણનો રથ, ઘોડા અને સારથીનો સંહાર કરી નાખ્યો અને તેની છાતી ઉપર લાત મારી. રાવણ ઊભો રહ્યો, પણ તેનું શરીર અત્યંત ધ્રુજવા લાગ્યું. વિભીષણ ત્યાં ગયા જ્યાં સેવકોના રક્ષક શ્રીરામજી હતા. પછી રાવણે પડકારો કરીને હનુમાનજીને માર્યા. તેઓ પૂંછ પ્રસારીને આકાશમાં ચાલ્યા ગયા. રાવણે પૂંછ પકડી લીધી ત્યારે હનુમાનજી તેને સાથે લઈને ઉપર ઉડ્યા. પાછા વળીને મહાબળવાન હનુમાનજી તેનાથી ભીડાઈ ગયા. બંને સરખા યોદ્ધાઓ આકાશમાં લડતા લડતા એકબીજાને ક્રોધ કરીને મારવા લાગ્યા. બંને અનેક પ્રકારના છળબળ કરતા આકાશમાં એવા શોભાયમાન થઈ રહ્યા છે જાણે કજ્જલગીરી અને સુમેરુ પર્વતો લડી રહ્યા હોય. જ્યારે બુદ્ધિ અને બળથી રાક્ષસ પાડ્યો ન પડ્યો ત્યારે મારુતિ શ્રી હનુમાનજીએ પ્રભુનું સ્મરણ કર્યું. શ્રી રઘુવીરનું સ્મરણ કરીને ધીર હનુમાનજીએ લલકારીને રાવણને માર્યું. તે બંને પૃથ્વી પર પડે છે અને ઉઠીને પાછા લડે છે. દેવોએ બંનેનો જય જય પોકાર્યો. હનુમાનજી ઉપર સંકટ જોઈને વાનર રીંછ ક્રોધાતુર થઈને દોડ્યા. પરંતુ રણોન્મત્ત રાવણે સર્વે યોદ્ધાઓને પોતાની પ્રચંડ ભુજાઓના બળથી કચડી અને મસળી નાખ્યા. ત્યારે શ્રી રઘુવીરના લલકારવાથી પ્રચંડ વીર વાનર દોડ્યા. વાનરોના પ્રબળ દળને જોઈને રાવણે માયા પ્રગટ કરી. પળવાર માટે તે અદૃશ્ય થઈ ગયો. પછી તે દુષ્ટે પોતાના અનેક રૂપ પ્રગટ કર્યા. શ્રી રઘુનાથજીની સેનામાં જેટલા રીંછ વાનરો હતા એટલા જ રાવણ ચારેય બાજુ પ્રગટ થઈ ગયા. વાનરોએ અપરિમિત રાવણ જોયા. રીંછ અને વાનર સર્વે આમ તેમ ભાગવા લાગ્યા. વાનર ધીરજ નથી ધરતા. હે લક્ષ્મણજી, હે રઘુનાથજી, બચાવો બચાવો એમ પોકારતા નાસી રહ્યા છે. દસે દિશાઓમાં કરોડો રાવણ દોડે છે અને ઘોર કઠોર ભયાનક ગર્જના કરી રહ્યા છે. સર્વે દેવો ડરી ગયા અને એમ કહેતા નાસવા લાગ્યા કે હે ભાઈ, હવે જયની આશા છોડી દો. એક જ રાવણે સર્વે દેવતાઓને જીતી લીધા હતા. હવે તો અનેક રાવણ થઈ ગયા છે. એટલે હવે પર્વતની ગુફાઓનો આશ્રય લો, અર્થાત તેમાં છુપાઈ રહો. ત્યાં બ્રહ્મા, શંભુ અને જ્ઞાની મુનિઓ જે મંડ્યા રહ્યા, જેમણે પ્રભુનો કંઈક મહિમા જાણ્યો હતો, જે પ્રભુના પ્રતાપને જાણતા હતા, તે નિર્ભય થઈને રોકાયા. વાનરોએ શત્રુઓને અનેક રાવણોને સાચા જ માની લીધા. એથી સર્વે વાનર રીંછ વિચલિત થઈને હે કૃપાળુ રક્ષા કરો પોકારતા ભયથી વ્યાકુળ થઈને ભાગી છૂટ્યા. અત્યંત બળવાન રણબંકા હનુમાનજી, અંગદ, નીલ અને નલ લડે છે અને કપટરૂપી ભૂમિમાં અંકુરની જેમ ઉપજેલા કોટી કોટી યોદ્ધા રાવણોને મસળે છે. દેવો અને વાનરોને વ્યાકુળ જોઈને કૌશલપતિ શ્રીરામજી હસ્યા અને સારડંગ ધનુષ પર એક બાણ ચડાવીને માયાના બનેલા સર્વે રાક્ષસોને મારી નાખ્યા. પ્રભુએ ક્ષણવારમાં બધી માયા કાપી નાખી. જેમ સૂર્યનો ઉદય થતાં જ અંધકારનો ભંડાર ફાટી પડે છે. હવે એક જ રાવણને જોઈને દેવતા હર્ષિત થયા અને તેમણે પાછા ફરીને પ્રભુ ઉપર અનેક પુષ્પ વરસાવ્યા. શ્રી રઘુનાથજીએ ભુજા ઉઠાવીને સર્વે વાનરોને પાછા વાળ્યા. ત્યારે તેઓ એકબીજાને પોકારી પોકારીને પાછા આવ્યા. પ્રભુનું બળ પામીને રીંછ વાનર દોડી પડ્યા. ક્રોધિત થઈને શીઘ્રતાથી તેઓ રણભૂમિમાં આવી ગયા. દેવતાઓને શ્રીરામજીની સ્તુતિ કરતા જોઈને રાવણે વિચાર્યું, હું એમની સમજણમાં એક થઈ ગયો, પરંતુ એમને એ ખબર નથી કે આમને માટે હું એકલો જ ઘણો છું. અને કહ્યું, અરે મૂર્ખાઓ, તમે તો સદાયથી મારો માર ખાનાર છો. એમ કહીને તે ક્રોધ કરીને આકાશમાં દેવતાઓ સામે દોડ્યો. દેવો હાહાકાર કરતા ભાગ્યા. રાવણે કહ્યું, દુષ્ટો, મારા આગળથી ક્યાં જઈ શકશો? દેવોને વ્યાકુળ જોઈને અંગદ દોડ્યા અને ઉછળીને રાવણનો પગ પકડીને તેને પૃથ્વી પર પાડી નાખ્યો. તેને પકડીને પૃથ્વી પર પાડીને લાત મારીને વાલીપુત્ર અંગદ પ્રભુની પાસે ચાલ્યા ગયા. રાવણ સંભાળીને ઉઠ્યો અને મોટા ભયંકર કઠોર શબ્દથી ગરજવા લાગ્યો. તે ગર્વ કરીને દસે ધનુષ ચડાવીને તેની ઉપર ઘણા બાણ સંધાન કરીને વરસાવવા લાગ્યો. તેણે સર્વે યોદ્ધાઓને ઘાયલ અને ભયથી વ્યાકુળ કરી દીધા અને પોતાનું બળ જોઈને તે હરખાવા લાગ્યો. ત્યારે શ્રી રઘુનાથજીએ રાવણના શીશ, ભુજાઓ, બાણ અને ધનુષ કાપી નાખ્યા. પરંતુ પાછા તે બહુ જ વધી ગયા, જેમ તીર્થમાં કરેલા પાપો વધી જાય છે. શત્રુના શીશ અને ભુજાઓની વૃદ્ધિ જોઈને રીંછ વાનરોને ઘણો જ ક્રોધ થયો. આ મૂર્ખ ભુજાઓ અને માથા કપાવા છતાંય નથી મળતું. આવું કહેતા રીંછ અને વાનર યોદ્ધા ક્રોધ કરીને દોડ્યા. વાલીપુત્ર અંગદ, મારુતિ, હનુમાનજી, નલ, નીલ, વાનરરાજ સુગ્રીવ
અને દ્વિવિધ આદિ બળવાન તેની પર વૃક્ષ અને પર્વતોનો પ્રહાર કરે છે. તે એ જ પર્વતો અને વૃક્ષોને પકડીને વાનરોને મારે છે. કોઈ એક વાનર નખથી શત્રુના શરીરને ફાડીને ભાગી જાય છે, તો કોઈ તેને લાતોથી મારીને પછી નલ અને નીલ રાવણના માથા ઉપર ચડી ગયા અને નખોથી તેના લલાટને ફાડવા લાગ્યા. લોહી જોઈને તેના હૃદયમાં ઘણું દુઃખ થયું. તેણે એમને પકડવા હાથ પ્રસાર્યો, પરંતુ તે પકડમાં આવતા નથી, હાથોની ઉપર જ ફરે છે, જાણે બે ભમરા કમળોના વનમાં વિચરણ કરી રહ્યા હોય. પછી તેણે ક્રોધ કરીને ઉછળીને બંનેને પકડી લીધા. પૃથ્વી પર પછાડતી વખતે તેઓ તેની ભુજાઓને મરડીને ભાગી છૂટ્યા. તેણે ક્રોધ કરીને હાથોમાં 10 ધનુષ લીધા અને વાનરોને બાણોથી મારીને ઘાયલ કરી દીધા. હનુમાનજી આદિ સર્વે વાનરોને મૂર્છિત કરીને અને સંધ્યાનો સમય પામીને રાવણ હરખાયો. સમસ્ત વાનર વીરોને મૂર્છિત જોઈને રણધીર જાંબવાન દોડ્યા. જાંબવાનની સાથે જે રીંછ હતા તે પર્વત અને વૃક્ષ ધારણ કરીને રાવણને લલકારીને મારવા લાગ્યા. બળવાન રાવણ ક્રોધિત થયો અને પગ પકડીને તે અનેક યોદ્ધાઓને પૃથ્વી પર પછાડવા લાગ્યો. જાંબવાને પોતાના દળનો વિધ્વંસ જોઈને ક્રોધ કરીને રાવણની છાતીમાં લાત મારી. છાતીમાં લાતોના પ્રચંડ આઘાત લાગતા જ રાવણ વ્યાકુળ થઈને રથમાંથી પૃથ્વી પર પડી ગયો. તેણે 20 હાથોમાં રીંછોને પકડી રાખ્યા હતા. એવું જણાતું હતું કે જાણે રાત્રિને સમયે ભમરા કમળોમાં વસેલા હોય. તેને મૂર્છિત જોઈને પછી લાત મારીને વૃક્ષરાજ જાંબવન પ્રભુની પાસે ચાલ્યા ગયા. રાત્રિ જાણીને સારથી રાવણને રથમાં નાખીને તેને ભાનમાં લાવવાનો ઉપાય કરવા લાગ્યો. મૂર્છા દૂર થયા પછી સર્વે રીંછ વાનર પ્રભુની પાસે આવ્યા. પેલી બાજુ સર્વે રાક્ષસોએ ઘણા જ ભયભીત થઈને રાવણને ઘેરી લીધો. માસ પારાયણ 26વો વિશ્રામ. જય શ્રી રામ.